શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એની પર લાગતા બળની ચર્ચા કરી. ફરીથી વિદ્યુતભાર ક્યાં ગતિ કરે તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર. તમને યાદ છે એના આપણે ઘણા બધા કિસ્સા સમજાતા. એક પછી એક મને ઝડપથી રિવિઝન કરાવી દો, કેમ કે એ કિસ્સા તમે ભણશો પછી જ આજની થિયરીમાં થોડી ખબર પડશે. શરૂઆત કરીએ. પહેલા એક આપણે આવું ભણ્યા હતા કે માની લો કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય. બરાબર સમજો, ખાલી યાદ કરીએ છીએ આપણે. માની લો કે ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું, ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું અને એની અંદર કોઈ વિદ્યુતભાર મૂકેલો છે. માની લો કે અહીંયા કોઈ વિદ્યુતભાર Q મૂકેલો છે અને તમને સવાલ પૂછે કે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભાર મૂકે તેની પર બળ લાગે. ફરીથી તો જો બળ લાગે તો એનું સૂત્ર શું હોય તો કે સદિશ F = Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. આવું આપણે ભણી ગયા હતા. હવે આપણે ચેક કરીએ બળ લાગે કે ન લાગે. તમને યાદ જ છે, તમને આવડે છે, બોલો તો જલ્દી. બળ લાગે કે ન લાગે? ન લાગે. કેમ? કેમ કે વિદ્યુતભાર કેવો છે? સ્થિર છે. એટલે V ની કિંમત કેટલી? 0. 0 ના ગુણાકારમાં કાંઈ પણ જવાબ 0. ઠીક છે. ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખો તો F = આવું લખાશે Q V B sin θ. ઠીક છે. હવે વિદ્યુતભાર કેવો છે? સ્થિર. એટલે સમીકરણની અંદર V બરાબર કેટલા તો કે 0. V ની જગ્યાએ 0 મૂકો. 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0 એટલે F બરાબર 0. એનો મતલબ એવી ખબર પડી કે ચુંબકીય ક્ષેત્રની અંદર જો વિદ્યુતભાર સ્થિર હોય તો બળ લાગે નહીં. આ પહેલો કિસ્સો હતો. બીજો કિસ્સો યાદ કરાવો. નંબર 2. ચુંબકીય ક્ષેત્ર આવી જ રીતે છે એવું માની લો. ચુંબકીય ક્ષેત્ર આ જ રીતે છે, જેમ છે એમનામ જ છે, કોઈ ફરક નહીં. આ ચુંબકીય ક્ષેત્ર કોઈ વિદ્યુતભાર Q માની લો કે આ બાજુ V વેગથી ગતિ કરે છે. આ તરફ કેટલા વેગથી? V વેગથી. ઓકે, ભલે ગતિ કરે. ક્યાં ગતિ કરે? ચુંબકીય ક્ષેત્રમાં. તો સૂત્ર એક જ છે, F = હવે આ પદ નહીં લખું, ડાયરેક્ટ આ લખું તો કે Q V B sin θ. સમજવાનો પ્રયત્ન કરીએ. θ કોની વચ્ચેનો ખૂણો તો કે V અને B વચ્ચેનો. ઓકે ઠીક છે. વેગ કઈ બાજુ તો કે આ બાજુ. B કઈ બાજુ તો કે આ બાજુ. બંને એક જ દિશામાં તો ખૂણાની કિંમત 0. sin 0 0 ના ગુણાકારમાં કાંઈ પણ 0 એટલે F ની કિંમત 0. એનો મતલબ શું થાય મિત્રો કે આ વિદ્યુતભાર જેમ ગતિ કરે છે એમનામ જ ગતિ કરતો રહે. એમાં કાંઈ ફરક પડે નહીં, કોઈ ફરક પડે નહીં. એ જેમ ગતિ કરે તેમ સીધી ગતિ ચાલુ જ રાખે, બીજું કાંઈ ન થાય. એનું તારણ આવું નીકળે. આ મહત્વની વસ્તુ સમજાય. પછી સેમ એઝ ઇટ ઇઝ એવી જ રીતે જેમ આમ ગતિ જાય એમ આમ ગતિ કરતો હોય તો ખૂણો કેટલાનો બને? યાદ છે આપણને. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ પદાર્થ આમ જાય તો ખૂણો બન્યો 180 નો. sin 180 ની કિંમત પણ કેવી? 0. એ આપણને ખબર છે. એટલે એનો મતલબ કે વિદ્યુતભાર જો આમ ગતિ કરતો હોય આ તરફ તો એ બાજુ જ ગતિ ચાલુ રાખે. ઠીક છે. અને અગત્યનો કિસ્સો ગણાતા નંબર મિત્રો 3 કે ચુંબકીય ક્ષેત્ર આપણે માની લો કે હું અંદર તરફ બતાવું. કઈ તરફ બતાવું? અંદર તરફ. ધ્યાનમાં રાખજો. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ બતાવી દઉં. આ યાદ કરવું જરૂરી છે મિત્રો. ચાલો, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ દાખલા તરીકે મેં બતાવી દીધું. અને અહીંયાથી માની લો કે કોઈ વિદ્યુતભાર Q V વેગથી આની અંદર દાખલ થયો. કેટલા વેગથી દાખલ થયો? V વેગથી. તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રને લંબ દાખલ થાય તો એ કેવી ગતિ કરે તો કે વર્તુળાકાર ગતિ. ચુંબકીય ક્ષેત્રને લંબ કેવી રીતે? ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ કઈ તરફ? આ તરફ. તો ખૂણો બન્યો 90 ડિગ્રીના ખૂણે આપાત થાય તો બળ જે લાગે છે એ કેન્દ્ર તરફ લાગતું. એટલે કેવી ગતિ કરે? વર્તુળાકાર. ચેક કરવું હોય તો બળ કેવી રીતે ચેક કરાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી અંદર તરફ. વેગ કઈ તરફ? વેગ કઈ તરફ? આ તરફ. એટલે એની દિશામાં અંગૂઠો. તો બળ ક્યાં લાગે? ઉપર. આવો આપણે ભણી ગયા છે. બળ ક્યાં લાગે? ઉપર. જો બળ ઉપર લાગે તો આ વિદ્યુતભાર અહીંયા પહોંચ્યો હોય. માની લો કે વિદ્યુતભાર અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચ્યો તો આવી રીતે ગોળ ફરી જશે. આમ સમજાય? એટલે કેવી ગતિ કરે તો કે વર્તુળાકાર પથ પર ગતિ કરે. વર્તુળ આકાર પથ પર ગતિ કરે. કન્ડિશન શું તો કે B લંબ V હોય. B અને V જો લંબ થઈ જાય તો પદાર્થ કેવા માર્ગે ગતિ કરે? વિદ્યુતભાર કેવા માર્ગે ગતિ કરે તો કે વર્તુળાકાર માર્ગે. આ બધું આપણે ભણી ગયા મિત્રો. હવે આજે જે ભણવાનું છે ને એને સમજવાનો પ્રયત્ન કરો. કદાચ એવો મનની અંદર પ્રશ્ન થાય કે સર તમે એવું કહી દીધું કે વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે બળ નથી લાગતું. ઓકે. તમે એવું કહી દીધું કે વિદ્યુતભાર આમ જાય ત્યારે બળ નથી લાગતું. ઓકે. તમે એવું કહી દીધું કે વિદ્યુતભાર આ બાજુ જાય તોય બળ નથી લાગતું. ઓકે. સર તમે એવું કહી દીધું કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે તોય ચાલે. તો એમાં વર્તુળાકાર પથ પર ગતિ થાય. એ થઈ ગયું. સર પણ એવું કોનું કીધું કે વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ ખૂણે ગતિ કરે? ફરીથી વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ ખૂણે. મિત્રો કોઈ પણ ખૂણે એટલે શું? કોઈ પણ ખૂણે એટલે શું કે માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર છે
જો સમજજો, આ જ અગત્યનો ટોપિક છે, મીન્સ કે તમને સમજાવવો જોઈએ. ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે અને માની લો કે કોઈ વિદ્યુતભાર અહીંયા Q છે અને એ આવી રીતે ગતિ કરે છે કોઈ ખૂણે. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ, વેગ આમ, તો વચ્ચે બેનો ખૂણો થીટા, તો શું થાય એની આપણે ક્યાંય ચર્ચા નથી કરી. જો આગળ પાછળની ચર્ચા કરી, લંબની ચર્ચા કરી, પણ કોઈ પણ પર્ટિક્યુલર ખૂણે આપાત થાય તો એની ચર્ચા કરી નથી. તો હવે આજે આપણે આ ટોપિક સમજવાનો છે કે જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે ચુંબકીય ક્ષેત્રને લંબ કે સમાંતર કે પ્રતિ સમાંતર ગતિ ન કરતો હોય ત્યારે તેના ગતિપથની ચર્ચા કરો. ચુંબકીય ક્ષેત્રને લંબ નથી, જો એટલે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ ન હોય ત્યારે, ઉપરાંત સમાંતરય નથી, જો આમય વેગ નથી કે આમય નથી, આ દરમિયાન આ જે વિદ્યુતભાર છે એની પર બળ કેવી રીતે લાગે, અથવા તો આ કેવી ગતિ કરે. તમે એમ કહો લંબ તો વર્તુળાકાર પથ, તમે એમ કહો કે v વેગથી ઓલરેડી ગતિ કરે તો સુરેખ પથ પર ગતિ કરે, તો સર થીટા ખૂણો બનાવે ત્યારે કેવી ગતિ કરે. બસ આને આપણે સમજવાનું છે. ક્લિયર? ચાલો બોર્ડ ઉપર એકવાર ચેક કરી લો, આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર છે. આજનો પહેલો સવાલ સમજીએ, બરાબર ધ્યાન આપો. શું સવાલ લખશું થોડું ફરીથી યાદ કરાવો તો, કે જ્યારે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને ન તો લંબ હોય કે પછી ન સમાંતર હોય કે ન પ્રતિ સમાંતર હોય ત્યારે એની પર બળ કેવી રીતે લાગે એની આપણે ચર્ચા કરવાની છે, એની ગતિની ચર્ચા કરવાની છે. સવાલ લખો એને બરાબર ધ્યાન આપજો. સવાલ લખી જોજો. વિદ્યુતભાર v વેગ જેટલી સદિશ v જેટલા વેગથી, લખી સવાલ સમજો, વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ કે સમાંતર અથવા પ્રતિ સમાંતર ન હોય ત્યારે આ વિદ્યુતભારના ગતિ પથની ચર્ચા કરો. ફરીથી એકવાર સવાલ વાંચીએ, વાક્ય રચના બરાબર છે ને, ચેક કરો તો. વિદ્યુતભાર સદિશ v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ આવી ગયા કે સમાંતર અને પ્રતિ સમાંતર, સમાંતર પણ ન હોય ને પ્રતિ સમાંતર ન હોય. મિત્રો આને ધ્યાનમાં રાખજો, હોય એવું નથી, ન હોય ત્યારે આ વિદ્યુતભારના ગતિપથની ચર્ચા કરો. અને આગળનો શબ્દ લખી જોજો, અને PITCH એટલે કે મિત્રો પીચ. આનો મતલબ જ્યારે આપણે થિયરી થોડી આગળ ચાલે ત્યારે હું તમને કહી દઈશ કે પીચ શું છે, અને પીચનું સમીકરણ મેળવો. અગત્યનો ભાગ છે, સમજવા જેવો છે. ક્લિયર? સવાલની શરૂઆત કરીએ. જેમ કે છે એમ જ કહેવાનું છે, જેમ કે છે એવી જ રીતે આકૃતિ દોરીએ, આન્સર લખીએ. શું કે છે સવાલની અંદર? ચાલો વાંચો. કે વિદ્યુતભાર v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ કે સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય. એક કામ કરીએ, આખી પરિસ્થિતિ દોરવા માટે હું પેલા યામાક્ષ પદ્ધતિ દોરી દઉં. મિત્રો શું દોરું છું? યામાક્ષ પદ્ધતિ. ચાલો દોરી દો. માની લો કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હું એવું કહી દઉં છું કે ચુંબકીય ક્ષેત્ર બધું આ તરફ છે, આ તરફ એટલે કઈ દિશામાં કહેવાય? તો મિત્રો આને કહેવાય ધન x અક્ષની દિશા. જો કેમ કે આ બાજુ બધી સંખ્યા ધન હોય, તો એનો મતલબ એવો છે, હું આવું બતાવી દઉં કે ચુંબકીય ક્ષેત્ર મિત્રો આ દિશામાં છે, આવી રીતે. ચાલો ચુંબકીય ક્ષેત્ર બધું આ તરફ બતાવી દઉં છું કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. મિત્રો એવું સમજી લેજો કે અહીંયા બધે મેં ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બતાવેલું જ છે. બહુ ગીચોગીચ ન થઈ જાય એટલે હું વધારે નથી દોરતો. એટલે આ બધું ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા નીચે બતાવી દો એટલે થોડી ખબર પડે. ક્લિયર? એટલે બધું ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે. હવે સવાલની અંદર શું કીધું કે વિદ્યુતભાર v જેટલા વેગથી, એટલે વિદ્યુતભાર છે એનો વેગ છે, એ વેગ ન તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર એટલે કે આમ પણ ન હોવો જોઈએ, કે ન એને લંબ હોવો જોઈએ. લંબ એટલે મિત્રો તો ચુંબકીય ક્ષેત્ર આમ છે તો વિદ્યુતભાર આમ ન જવો જોઈએ, તો જ લંબ થાય ને. ચુંબકીય ક્ષેત્ર આમ, જો વિદ્યુતભાર અંદર જતો હોય તો લંબ થાય,
અથવા તો વિદ્યુતભાર બહાર આવતો હોય તો લંબ થાય, તો લંબ થાય. એટલે નો અંદર વિદ્યુતભાર જવો જોઈએ, નો બહાર જવો જોઈએ, ન આમ જવો જોઈએ, ન આમ જવો જોઈએ. કેવી રીતે જવો જોઈએ? તો કે ચુંબકીય ક્ષેત્ર સાથે કોઈ પણ ખૂણે. તો એક કામ કરું ને, માની લો કે અહીંયા કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુતભાર છે, એને હું આવી રીતે ગતિ કરાવું છું, આવી રીતે, જો v વેગથી. હવે જો તમને ક્લિયર દેખાય કે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, વિદ્યુતભાર v વેગથી આમ ગતિ કરે તો ખૂણો બન્યો થીટા. જો ખૂણો બન્યો થીટા. એટલે નથી લંબ, નથી સમાંતર કે નથી પ્રતિ સમાંતર, કોઈ કન્ડિશન છે નહીં. કોઈ પણ ખૂણે આપાત થયો. કોની સાથે? ચુંબકીય ક્ષેત્ર સાથે. દેખાય કેમ કે ચુંબકીય ક્ષેત્ર બધું આમ જ છે ને. તો અહીંયા માની લો કે આ રીતે ચુંબકીય ક્ષેત્રની રેખા જાય છે, તો વેગે એની સાથે કેટલો ખૂણો બનાવ્યો? થીટા. ક્લિયર? હવે ધ્યાન આપો મિત્રો, અત્યાર સુધી હું જ્યારે પણ ભણાવું ત્યારે આપણે આવી એક ચર્ચા દર વખતે થાય છે કે કોઈ પણ વસ્તુ ત્રાસી હોય તો ફિઝિક્સની અંદર બે ઘટક પડે જ છે. સદિશ રાશિ હોય, વેગ સદિશ રાશિ છે અને ત્રાસા છે. જો ત્રાસા હોય તો એના બે ઘટક પડે જ છે. જ્યાં ખૂણો બનતા હોય ને આપણે કોસ કહીએ છીએ, જ્યાં ખૂણો નથી બનતો અથવા તો એની સિવાયના જે છે એને આપણે સાઇન કહીએ છીએ. તો મિત્રો અહીંયા તો એકદમ ક્લિયર છે કે અહીંયા વેગ v વેગથી આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, ખૂણો અહીંયા બનાવી દીધો છે અને પોતે પાછા ત્રાંસા છે. અને મિત્રો ત્રાંસા છે તો એના બે ઘટક પડે. કોના? વેગના. કેમ કે વેગ ત્રાંસા છે ને, તો બે ઘટક એટલે એક આ બાજુ લઈ લો, જોજો બરાબર, એક આ બાજુ ઘટક લઈ લો. અહીંયા એક ઘટક આવશે v વાળો, cos થીટા લખો કે sin થીટા, તમને દેખાય છે ખૂણો અહીંયા જ બને. જો તો અહીંયા લખી દેવાય v cos થીટા. બીજો ઘટક ક્યાં બને મિત્રો? તો કે ઉપર, તો ઉપર બતાવી દો. ચાલો ઉપર બતાવી દીધા. તો આ ઘટક કયો કહેવાય? તો કે v sin થીટા. કેમ કે અહીંયા cos થીટા ઘટક બને, તો અહીંયા કયો બનવાનો છે? sin થીટા ઘટક. હવે અગત્યની વાત ચાલુ છે મિત્રો, સાંભળજો બરાબર, સમજજો. v cos થીટા ઘટક છે એ વેગનો જ ઘટક છે. જો વેગનો, ઓકે. v cos થીટા કઈ તરફ છે? આ તરફ છે. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? આ તરફ છે. મિત્રો બંને એક દિશામાં થયા, બંને એક દિશામાં થયા. તો એનો મતલબ આ ઘટકને કારણે ચુંબકીય આ જે વિદ્યુત ભાર છે એની ઉપર બળ લાગે નહીં, કેમ કે સમાંતર થઈ ગયા. સમાંતર થઈ ગયા તો વિદ્યુત ભાર આમ જેમ સીધે સીધો જાય એમને સીધે સીધો જયા કરે. કેમ? કેમ કે બંને સમાંતર થઈ ગયા. એટલે શું કે છે, અહીંથી તમે જયારે વિદ્યુત ભારને મૂકશો, અહીંયાથી આ જે વિદ્યુત ભાર મેં તમને બતાવ્યો છે, સાંભળજો બરાબર, શાંતિથી સમજજો કે અહીંયાથી કોઈ વિદ્યુત ભારને હું આમ ગતિ કરાવું, ત્રાંસી ગતિ કરાવીશ, એટલે એક ભાગ એવો થશે કે v cos થીટા ને કારણે આમ સીધા જવાનો પ્રયત્ન કરશે. કેમ? કેમ કે v આ બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર પણ આ બાજુ છે, બંને એક દિશામાં થયા તો બળ ન લાગે. એટલે પહેલી વાત તો એ સીધો જવાનો પ્રયત્ન કરે. ફેંકો છો ત્રાસો પણ જવાનો પ્રયત્ન કરશે સીધો. કયા ઘટકને કારણે? v cos થીટાને કારણે. સાંભળજો બરાબર, કયા ઘટકને કારણે? v cos થીટાને કારણે. ઓકે સર, તમે v cos થીટાની વાત કરી તો આનો શું મતલબ? આનો મતલબ તો એકદમ સરસ મજાનો મિત્રો, સાંભળજો. આને સમજીએ. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? તો કે તમે કહો છો આ તરફ. ઓકે. v sin થીટા કઈ તરફ? તો તમે કહો છો ઉપરની તરફ. એટલે મિત્રો એ તો લંબ થયા. અને જો ચુંબકીય ક્ષેત્ર અને વેગ એકબીજાને લંબ હોય તો કેવી ગતિ થાય? તો તમારો જવાબ છે વર્તુળાકાર ગતિ થાય. વર્તુળાકાર ગતિ થાય. તો એનો મતલબ શું થયો કે v sin થીટા ઘટકને કારણે આ જે તે વિદ્યુત ભાર છે એ કેવી ગતિ કરે? તો કે વર્તુળાકાર ગતિ કરે. સાંભળજો, વર્તુળાકાર ગતિ કરે. v cos થીટા ઘટકને કારણે કેવી ગતિ કરે? તો કે સુરેખ ગતિ કરે. જો ફરીથી ચાલુ કરું, તમે વિદ્યુત ભારને આમ ત્રાંસા નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જેવા ત્રાંસા નાખ્યા, મારા હાથ સામે એક્ઝેક્ટ જોતા રહેજો કે જેથી તમને સમજાય. તમે ત્રાંસા નાખ્યા પણ v sin થીટાને કારણે ગોળ ફેરો, જોજો ગોળ ફેરો, અને v cos થીટાને કારણે આગળ ગયો, એટલે આવી રીતે જો. એટલે હકીકતમાં જ્યારે કોઈ પણ ખૂણા સાથે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને દાખલ કરો એટલે એ આવી ગતિ કરે, આવી રીતે ધીરે 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 આગળ પણ જતા જાય અને ગોળ ગોળ પણ ફરતા જાય. તો મિત્રો આ જે ગતિ છે, આવી જે ગતિ છે, આવી ગતિને કહેવાય હેલિકલ ગતિ. કેવી ગતિ કહેવાય? હેલિકલ. તમારા મનની અંદર પ્રશ્ન થાય, સર આ હેલિકલ એટલે શું? હેલિકલ એટલે કાંઈ નહીં કે વિદ્યુત ભાર સીધા પણ જાય છે એટલે સુરેખ ગતિ આવી ગઈ. જો ને આવી રીતે જાય છે આમ.
એટલે સીધા પણ જાય છે એટલે સુરેખ પણ આવી ગયા, અને બીજો ગોળ ગોળ ફરે છે એટલે વર્તુળાકાર પણ થઈ ગઈ. એટલે એનો મતલબ સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ એ બંનેની મિશ્રિત ગતિ, એટલે એને કહેવાય હેલિકલ ગતિ. કેવી ગતિ કહેવાય? હેલિકલ ગતિ. ક્લિયર છે? પાક્કું? આમ જોવા જાવ ને તમે થિયરી બધી કહી જ દીધી, બધી કહી દીધી. હવે તો આપણે ખાલી હું જે બોલ્યો છું એ બધું આપણે ખાલી લખવાનું છે. કરીએ શરૂઆત? પાક્કું ને? એકદમ સીધી વાત. એક વખત ફરીથી કહી દઉં, પછી વારંવાર હવે નહીં સમજાવું, છેલ્લી વખત કહી દઉં. જો વી હતા, વી ત્રાંસા છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. કોઈ પણ વસ્તુ ત્રાંસી હોય તો ફિઝિક્સ એવું કે એના બે ઘટક પડે, એટલે એક ઘટક પડ્યો આ બાજુ, એક ઘટક પડ્યો આ બાજુ. હવે વી કોસ થીટા આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, બંને એક જ દિશામાં છે, તો એની પર બળ લાગે નહીં, બળ ન લાગે એટલે જેમ ગતિ કરતો હોય એમ જ જાય. એટલે એનો મતલબ કે આ ઘટકને કારણે સુરેખ ગતિ કરવા માંગશે વિદ્યુતભાર, આ ઘટકને કારણે સુરેખ ગતિ કરવા માંગશે. આ ઘટકની વાત કરો તો વેગ ઉપર, ચુંબકીય ક્ષેત્ર આમ, તો બંને બન્યા લંબ. લંબ બને તો કેવી ગતિ કરવાનો પ્રયત્ન કરે? તો કે વર્તુળાકાર. તો એનો મતલબ એકને કારણે સુરેખ કરવી છે, બીજાને કારણે વર્તુળાકાર કરવી છે, તો બંને થયા મિક્સ, એટલે વિદ્યુતભાર ગતિ કરશે આવી રીતે. અને આવી જે ગતિ છે એને તો કેવી ગતિ કહેવાય? હેલિકલ ગતિ. પૂરી થઈ ગઈ વાત. ક્લિયર? ચાલો હવે બધું લખાણ લખીએ, આરામથી પૂરું કરીએ, કાંઈ જ નથી હવે નવું સમજવાનું. શરૂઆત કરીએ. ઓકે, આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ચાલો યાદ કરાવો. ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં દર્શાવેલ છે. લખી નાખો. આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં દર્શાવેલ છે. ચાલો એક વસ્તુ કહી દીધી. બીજી વસ્તુ કહી દો. શું કહેશો? તો કે અહીં વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ખૂણે? થીટા ખૂણે. કેટલા વેગથી? તો કે વી વેગથી ગતિ કરે છે. જે દેખાય છે જ લખો. ઉપરાંત અહીં વિદ્યુત ભાર કોની સાથે? તો કે ચુંબકીય ક્ષેત્ર સાથે. ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ખૂણે? તો કે થીટા ખૂણે. ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે. કેટલા વેગથી? તો કે વી વેગથી. દિશ વી જેટલા વેગથી ગતિ કરે છે. આટલું કહી દીધું. લખીએ. પરંતુ સદિશ વી ના કેટલા ઘટક વિચારી શકાય છે? તો કે બે ઘટક, વી કોસ થીટા અને વી સાઇન થીટા. અહીં વિદ્યુત ભાર ની ગતિના વેગના કેટલા ઘટકો વિચારી શકાય છે? તો કે બે ઘટક. વેગના બે ઘટકો વિચારી શકાય છે અથવા તો મળે છે. ઘટકો મળે છે. નંબર 1 કયો મેળવો? તો કે એક મેળવો વી કોસ થીટા, બીજો મેળવો વી સાઇન થીટા. નંબર 1 વી કોસ થીટા ઘટક, અને બીજો ઘટક કયો મેળવો મિત્રો તમને? તો કે વી સાઇન થીટા ઘટક. આટલું ક્લિયર થઈ ગયું મિત્રો? એક બીજી વાત આની અંદર નાની અમથી કરી દઉં, ની સાંભળજો. વી કોસ થીટા કઈ તરફ છે? તો કે આ તરફ છે. સાંભળજો, આ તરફ છે. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? તો કે આ તરફ છે. એનો મતલબ બંને એક દિશામાં છે મિત્રો. એક દિશામાં છે તો આવું કહી શકવાનું. જોજો, સાંભળજો. વી સમાંતર ઘટક. વી કોસ થીટા ને શું કહી શકાય? વી સમાંતર. શું કામ? કેમ કે વેગ પણ આ બાજુ, ચુંબકીય ક્ષેત્ર પણ આ બાજુ, બંને સમાંતર. એ સમાંતર ને આમ સીધા કરી દેજો એટલે અહીંયા આવી ગયા. એટલે વી સમાંતર ઘટક તો તમે કહી શકો વી કોસ થીટા. તો આને કયો ઘટક કહેવાય? આવું કહેવાય? સમજીને કહો તો આવું કહેવાય? વી લંબ આવું ન કહેવાય. કેમ? કેમ કે વેગ ઉપર, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, વેગ ઉપર, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, એટલે જુઓ તો 90 ડિગ્રી. તો અહીં લંબ અહીંયા બતાવી દીધા. એટલે વી સાઇન થીટા ને કયો ઘટક કહેવાય? લંબ ઘટક. કોનો? વેગનો. અથવા તો ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક કયો? કેમ કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, લંબ ઘટક ઉપર તરફ છે, એટલે લંબ ઘટક કયો થયો? કે વી સાઇન થીટા. ચુંબકીય ક્ષેત્રનો સમાંતર ઘટક કયો? વેગનો. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, તો વેગનો સમાંતર ઘટક થયો આ બાજુ. એટલે આ જે છે ને વી કોસ થીટા મિત્રો, એને તમે વી સમાંતર પણ કહી શકો, કાંઈ વાંધો નથી, આને ધ્યાનમાં રાખવાનું. અને આ શું કહી શકો? તો કે વી લંબ. કોને સમાંતર? તો કે ચુંબકીય ક્ષેત્રને. કોને લંબ? તો કે ચુંબકીય ક્ષેત્રને. ચુંબકીય ક્ષેત્ર આમ અને વેગ ઉપર, એટલે લંબ ઘટક. એટલે તમે આને આવું પણ લખી શકો. ઓકે, બે ઘટક મળ્યા.
હવે આ બે ઘટક વિશે એની અંદર જ લખી દો. v cos θ અને v sin θ મળે છે. ઓકે, મળે છે. જેમાં v cos θ ને કારણે વિદ્યુતભાર કેવી ગતિ કરે છે? તો કે સુરેખ ગતિ. આમાં લખી નાખો. અને v sin θ ને કારણે કેવી ગતિ કરે છે? તો કે વર્તુળાકાર ગતિ. એ આની અંદર લખી નાખો. ચલો, મળે છે v cos θ અને v sin θ. અહીં v cos θ ઘટકને કારણે વિદ્યુતભાર કેવી ગતિ કરે છે? તો કે સુરેખ ગતિ કરે છે. કહી દીધું. આને કારણે લખી નાખો. અહીં v sin θ ઘટકને કારણે વિદ્યુતભાર કેવી ગતિ કરે? તો કે વર્તુળાકાર ગતિ. વિદ્યુતભાર વર્તુળ આકાર પથ પર ગતિ કરે છે. થઈ ગયું. પરિણામે વિદ્યુતભારે બે ગતિ મિક્સ કરી. સુરેખ ગતિ પણ કરી, સુરેખ ગતિ પણ કરે છે, સાથે સાથે કઈ ગતિ કરે છે? તો કે વર્તુળાકાર પણ ગતિ કરે છે. હવે લખી જોજો. પરિણામે વિદ્યુતભાર સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ અને વર્તુળ આકાર ગતિની મિશ્રિત ગતિ એવી કેવી ગતિ કરે? એવી પણ કેવી ગતિ? તો આને કઈ ગતિ કહેવાય? સુરેખ અને વર્તુળાકાર બે મિક્સ હોય એટલે કે આવી ગતિ કરતા હોય તો આને કેવી ગતિ કહેવાય? તો કે હેલિકલ ગતિ. એવી હેલિકલ પથ પર ગતિ કરે છે. એટલે વિદ્યુતભાર કેવી ગતિ કરશે? ફાઇનલી હેલિકલ પથ પર. ક્લિયર છે? આવી ગઈ બધી વાત? એકદમ ક્લિયર છે. ક્લિયર? હેલિકલ ગતિ એટલે કોની મિશ્રિત ગતિ? તો કે સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ. તમને મિત્રો ખબર હોય તો હેલિકલ નો આકાર તો તમને ખબર છે. હેલિકલ ખબર જ હતી ને? તમે સોલેનોઇડ ભણ્યા ત્યારે હું આવી રીતે ગૂંચળું નહોતું કહેતો, તો એ હેલિકલ આકારનું ગૂંચળું કહેવાય. એક્ઝેક્ટ જ છે જો હેલિકલ પથ. ક્લિયર છે? એટલે હેલિકલ ગતિ એટલે મિત્રો આની અંદર બતાવું તો કેવી રીતે થાય? આની અંદર મારે બતાવ્યું તો આવું કહેવાય. વિદ્યુતભાર જાતો તો આમ, પણ હેલિકલ ગતિ એટલે આવી રીતે ગતિ કરવા લાગે. આમ કરવા લાગે. પડી ને? સુરેખ પણ જાય એટલે સીધા પણ જાય ને ગોળ પણ જાય. એટલે હકીકતમાં અહીંથી તમે જેવો વિદ્યુતભારને મૂકો એટલે આવી રીતે ગતિ કરવા લાગશે. ક્લિયર? એટલે આ બતાવી દેવાનું. ઓકે, થઈ ગયું એટલું? પૂરું. હવે ખાલી સમીકરણ લખવાના. તમને કીધું હતું ને, અહીંયા લખ્યું છું આ વિદ્યુતભારના ગતિપથની ચર્ચા. ગતિપથ કેવો મળી ગયો? હેલિકલ. થોડું આગળ લખીએ. હવે જો મિત્રો સાંભળજો. આમ જોવા જાવ તો આની અંદર સુરેખ ગતિ તો છે જ તે, પણ વર્તુળાકાર ગતિ છે. જો અને મિત્રો વર્તુળાકાર ગતિ હોય તો વર્તુળાકાર પથની ત્રિજ્યા હોય. આપણે આગળ ભણી ગયા તેમ. તો અહીંયા લખવું જોજો. અહીં હેલિકલ પથ માટે વિદ્યુતભારના વર્તુળ આકાર પથની ત્રિજ્યા, વર્તુળાકાર પથ અંદર છે તો એની ત્રિજ્યા લખવા માટેનું સમીકરણ મિત્રો યાદ કરો તો r = mv/qb. તમને આ સમીકરણ આવડવું જોઈએ. મેં આવી વાત કરી હતી. કોઈ પદાર્થ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે તો એની ત્રિજ્યા કઈ રીતે અપાય? તો કે mv/qb. કઈ જગ્યાએ? ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે જ તે. મિત્રો હવે સાંભળજો. તમે અહીંયા આવું લખી તો નાખો r = mv/qb. તમારા મનની અંદર એક પ્રશ્ન થાય છે? સર અમને કાંઈ પ્રશ્ન નથી થતો. સાંભળો, તમને પ્રશ્ન થવો જોઈએ. સાંભળો, આ v છે ને, કયા v લેવાના? કેમ કે તમારી પાસે તો v cos θ છે ને v sin θ છે. કેમ કે હવે આ તો ન કહેવાય ને, કેમ કે એના તમે ઘટક પાડી દીધા એટલે તમે ઘટકને આધારે જ બધી ગણતરી કરો. એટલે તમે એમ ન કહી શકો કે અહીંયા v લેવાના. ના, તમારે પર્ટિક્યુલર કેવું પડે, કાં તો v cos θ લેવાના કાં તો v sin θ લેવાના. ચાલો જો બાપુ, અહીંયા શું આવે? v cos θ વાળો ભાગ આવે કે v sin θ વાળો ભાગ? સમજીને જો બાપુ. તો મિત્રો જો તમે થોડું સમજવાનો પ્રયત્ન કરો તો v sin θ આવે. કેવી રીતે? સાંભળો, v cos θ છે એના કારણે તો વિદ્યુતભાર કેવી રીતે જાય છે? સીધા જાય છે. મિત્રો સીધા જાય છે તો આમાં ક્યાં ત્રિજ્યા આવે? નો આવે. v sin θ ને કારણે વર્તુળાકાર ફરે છે.
તો જેના કારણે વર્તુળાકાર ફરે ઈ વેગ લેવો પડે ને, કેમ કે વર્તુળાકારમાં ત્રિજ્યા આવે, વર્તુળાકારમાં ત્રિજ્યા આવે તો ત્રિજ્યા માટે આ ભાગ થાય. તો એનો મતલબ એવો થયો કે અહીંયા v ન લખાય, પણ મિત્રો આવું લખી શકાય v લંબ એમ, આવું સમજવા માંગુ છું, આ ખબર પડવી જોઈએ. ક્લિયર? ફરી એક વખત, v cos θ ને કારણે તો સીધા જાય છે, તો એમાં ત્રિજ્યાની વાત જ ન થાય. v sin θ ને કારણે વર્તુળાકાર માર્ગે ફરે છે, તો એમાં ત્રિજ્યાની વાત થાય. એટલે હકીકતમાં ત્રિજ્યાની વાત માટે કયો ઘટક લેવો પડે? કે v લંબ ઘટક લેવો પડે. પતી ગયું. r ઇઝ ઇક્વલ ટુ m. v લંબ ઘટક એટલે કયો? તો કે v sin θ. લખી નાખો v sin θ છેદમાં qb. પતી ગયું. એનો મતલબ વિદ્યુત ભાર જો હેલિકલ પથ પર ગતિ કરતો હોય તો એ હેલિકલ પથની મારે ત્રિજ્યા આપવી હોય તો ત્રિજ્યા કેવી રીતે થાય? તો કે mv sin θ છેદમાં qb. આવી રીતે પ્રોપર ખાલી વર્તુળાકાર ગતિ જ કરતો હોય તો એમાં તો એક જ વસ્તુ હતું, mv છેદમાં qb. એમાં ઘટકની વાત આવે નહીં, એમાં sin θ cos θ ની વાત આવે નહીં. પણ આમાં તો હેલિકલ થાય છે ને, આગળ પણ જાય છે, એટલે આમાં આપણે લખવો પડે કાં તો cos કાં તો sin. પણ આપણે આની પરથી આપણે સમજ્યા કે અહીંયા કયો ઘટક આવે? લંબ ઘટક, એટલે v sin θ. આ જો ક્લિયર? એટલે આ હેલિકલ પથની શું થઈ? ત્રિજ્યા. થોડું આગળ જઈએ. ઉપરાંત આ વિદ્યુત ભાર નો આવર્તકાળ. મિત્રો આવર્તકાળનું સૂત્ર યાદ કરાવો. તો કે t ઇઝ ઇક્વલ ટુ 2πm છેદમાં qb. યાદ કરો. આવો તો કઈ. તો મિત્રો જુઓ, તો આ તો આપણે જે ગયા લેક્ચરની અંદર આવર્તકાળનું સૂત્ર ભણ્યા ને એ મેં લખ્યું. આની અંદર કઈ ચેન્જ થાય? જો તમે આની અંદર ચેન્જ કર્યા, mv છેદમાં qb હતા તો v ની જગ્યાએ v લંબ લીધા, આ થિયરી પ્રમાણે. આ મેં સૂત્ર લખ્યું આગળના લેક્ચરનું, t ઇઝ ઇક્વલ ટુ 2πm છેદમાં qb. તો હવે આ લેક્ચરને અનુરૂપ મને જવાબ આપો, આમાં કઈ ફરક પડે? આ સૂત્રમાં કઈ ફરક પડે કે ન પડે? સમજો કઈ રીતે જોવાનું? તો કે ચાલો બે તો બે અચળ, પાઈ અચળ, m એટલે દળ, કોનું? તો કે વિદ્યુત ભારનું અચળ, q એટલે વિદ્યુત ભાર, ચાહે હું ઇલેક્ટ્રોન લઉં, પ્રોટોન લઉં, જે કાંઈ પણ લઉં, તો આનો વિદ્યુત ભાર પણ અચળ. b એટલે ચુંબકીય ક્ષેત્ર, પહેલા જ કીધું સમાન ચુંબકીય ક્ષેત્ર. મતલબ મિત્રો બધા અચળ છે, એનો મતલબ આવર્તકાળનું સૂત્ર બદલાય નહીં, જે સૂત્ર છે એનું જ રહે. એટલે કે હેલિકલ પથ માટે આવર્તકાળ કે તો યાર, વર્તુળાકાર પથ માટે આવર્તકાળ કે તો પણ આ જ રહે. ક્લિયર? હા, ત્રિજ્યાનું સમીકરણ બદલાઈ જાય. ક્લિયર? આ વાત પૂરી. અને હવે ફાઇનલી સમજીએ જે શબ્દ આપણે આ સમજ્યો મિત્રો, પીચ. પીચ એટલે પહેલા હું છે ને લખીને તો કે જેથી તમને સરસ સમજાય. લખવી જોજો પીચ. એકવાર બોર્ડ ઉપર ચેક પણ કરી લો, બરાબર દેખાય તો છે ને? ચાલો, ક્લિયર છે? ઓકે, પીચ સમજીએ મિત્રો. પીચ એટલે શું? લખવી જોજો. વિદ્યુત ભાર એ એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલા સુરેખ અંતરને પીચ કહે છે. મિત્રો ગુજરાતીમાં પીચ લખેલું હોય તો ધ્યાન રાખજો, પીચ લખેલું હોય તો એનો મતલબ આ જ છે. ઓકે, આપણો મેઇન ભાગ સમજીએ. શું કે છે? વિદ્યુત ભારે એક આવર્તકાળ જેટલા સમયમાં, ફરીથી, વિદ્યુત ભારે એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલા સુરેખ અંતરને પીચ કહે છે. સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા વિદ્યુત ભાર કેવી ગતિ કરે છે? હેલિકલ ગતિ. એટલે જોજો, આવી રીતે કહેવાય. હવે એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલું સુરેખ અંતર. મિત્રો એક આવર્તકાળ એટલે એક આવર્તકાળનો મતલબ શું? અહીંયા બતાવું. ચાલો અહીંયા જોઈ લો. આ વર્તુળાકાર પથ લઈ લો. તો એક આવર્તકાળનો મતલબ શું? કે કોઈ વિદ્યુત ભાર છે અહીંયાથી ચાલુ કરીને ફરીને પાછો અહીંયા આવે ત્યાં સુધીમાં જેટલો પણ સમય લાગે એને કહેવાય આવર્તકાળ. જ્યાંથી ચાલુ કર્યું હતું ફરીને પાછો ત્યાં આવે એની માટે જેટલો પણ સમય લાગે એને કહેવાય આવર્તકાળ. દેશી ભાષામાં અહીંયાથી ચાલુ કરીને અહીંયા પહોંચે ત્યાં સુધીમાં 5 સેકન્ડ લે તો આવર્તકાળ કેટલો કહેવાય? 5 સેકન્ડ. અહીંયા સમજો વિદ્યુત ભારે એક આવર્તકાળ જેટલા સમયમાં, એક આવર્તકાળ જેટલો સમય એટલે એક દોલન પૂરું થાય, એક વર્તુળાકાર પથ પૂરો થાય. તો મિત્રો એવું સમજો, અહીંયાથી ચાલુ કરે તો એક વર્તુળાકાર પથ ક્યારે પૂરો થાય?
તો કે અહીંયાથી ફરી 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 ફરીને થોડું સમજીએ. માની લો કે અહીંયાથી ચાલુ કર્યા તો ફરી 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 અપ્રોક્સિમેટલી અહીંયા પૂછે ને એટલે એક દોલન પૂરું થઈ જાય. જો આ બે ભેગા કરો થોડું તો આખું આવું થઈ જાય. સમજ પડે છે? તો એનો મતલબ અહીંયાથી ચાલુ કરે અને ફરી 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 ફરીને અહીંયા આવે. એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલા સુરેખ અંતર, મિત્રો આ સુરેખ અંતર થયું. જો અહીંયાથી અહીંયા સુધી આ સુરેખ અંતર થયું. તો સુરેખ અંતરને પીચ કહે છે. એટલે આટલો ભાગ છે મિત્રો એ જ છે પીચ, અથવા તો PITCH. આવું કહેવા માંગુ છું. એટલે ફરીથી વિદ્યુત ભારે એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલા સુરેખ અંતરને પીચ કહે છે. તમે પીચ ગમે ત્યાં બતાવી શકો. જો જેમ અહીંયા બતાવ્યું, હવે અહીંયાથી સમજવું હોય તો માની લો કે વિદ્યુત ભાર વર્તુળાકાર પથ પર ગતિ કરે છે 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 અહીંયા પહોંચી ગયા તો આ અંતરને પણ શું કહેવાય? પીચ જ કહેવાય. અહીંયા ચેક કરવું હોય તો ચાલો અહીંયાથી અહીંયાનો ડાયરેક્ટ ખબર પડી જાય. કેમ કે જો અહીંથી વર્તુળાકાર પથ પર ગતિ કરે 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 છે કરે છે અહીંયા, તો આને પણ શું કહેવાય? પીચ જ. ક્લિયર? વ્યાખ્યા આવડવી જોઈએ અને પીચ કઈ રીતે છે આની અંદર સમજાવવું જોઈએ. ક્લિયર? એટલે એનો મતલબ તમને એમ પૂછે, મારી વાત સાંભળજો બરાબર, પીચનો એકમ બોલો. MCQ ની અંદર લખેલું હોય કે પીચનો એકમ જણાવો. આ વ્યાખ્યા ઉપરથી ખબર પડી જાય. પીચનો એકમ શું થાય? સુરેખ અંતર. જુઓ ફરીથી, વિદ્યુત ભારે એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલા સુરેખ અંતરને, મિત્રો આ એક પ્રકારનું અંતર છે તો અંતરનો એકમ મીટર, સેન્ટીમીટર જે કાંઈ પણ આપેલું હોય. સમજાય છે? એટલે પીચનો એકમ શું થાય? તો કે મીટર. કેમ કે એક પ્રકારનું શું છે? સુરેખ અંતર. એક પ્રકારનું સુરેખ અંતર જ છે. ક્લિયર? અને તમારે જો હવે આ સુરેખ અંતર એટલે કે પીચનું સૂત્ર લખવું હોય, સુરેખ અંતર એટલે કે આપણે પીચનું સૂત્ર લખવું હોય તો પીચનું સૂત્ર મિત્રો કેવું થાય? અહીંયા લખીને બતાવું. હું છે ને આ ભાગ સાફ કરી નાખો, આને હવે જરૂર નથી. તો પીચનું સૂત્ર શું થાય જોજો. પીચનું સૂત્ર બનાવવા માટે હું મિત્ર કરું નહીં. જોજો આ અંતર છે, સુરેખ અંતર છે. તમે થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવું આપણે ભણીએ છીએ બહુ સીધી ભાષામાં. હવે સાંભળજો, આ સૂત્ર પરથી કઈ રીતે પીચનું સૂત્ર આવે. મિત્રો કયું અંતર કીધું છે? સુરેખ અંતર. એટલે આપણે સીધા જ ગણતરીમાં લેવાનું. તો અંતરને માની લો કે હું સૂત્રનો કરતા બનાવું તો અંતર બરાબર શું થાય? તો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અને આ અંતર એટલે કયું અંતર? તો કે સુરેખ અંતર. સમજાય છે? એટલે અહીંયા તમારું જે અંતર છે એ જ કોણ છે? પીચ જ છે. ક્લિયર? એટલે અહીંયા પણ મારે લખી દેવાનું કે સુરેખ અંતર એમ. એટલે સુરેખ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. કોનું સૂત્ર લાવવું છે? પીચનું. ચાલો આ સુરેખ અંતર એટલે આને તો શું કહેવાય? તો કે આને પીચ કહેવાય. તો અહીં લખી દો PITCH લખી દીધા પીચ. હવે ધ્યાન આપજો. હવે એનો મતલબ એવો છે કે પીચનું સૂત્ર લાવવું તો એની અંદર ઝડપ અને સમય. તો મિત્રો ઝડપ એટલે વેગ. આની અંદર આપણે વેગને અનુલક્ષીને વાત કરી. મૂલ્ય. સમજ પડે છે ને? ઝડપ એટલે મૂલ્ય કહેવાય. બધું એક જ છે. ઓકે, ઉભા રહેજો. ઝડપ એટલે v. હવે અહીંયા v ના પાછા બે ઘટક છે. v cos θ પણ છે ને v sin θ પણ છે. તો આપણે અહીંયા કયા લેવાના? ફરીથી કહું મિત્રો, સમજો અહીંયા ઝડપ છે એનો મતલબ કે વેગ. અહીંયા વેગ v ન લેવાય કેમ કે આપણે કીધું કે ઘટક પડી ગયા. તો તમારે v cos θ લેવાના કે v sin θ લેવાના? આપો જવાબ. ચાલો હવે તમને આ સમજાવવું જોઈએ. મિત્રો v sin θ લેવાય કે v cos θ લેવાય? સુરેખ અંતર. જોજો અહીંયા આપણે કેવું લખીએ છીએ? સુરેખ અંતર. તો v cos θ લેવાય કે v sin θ લેવાય? ડેફિનેટલી ખબર પડી ગઈ છે. શું લેવાય? v cos θ. કેમ? કેમ કે સુરેખ ગતિ માટે v cos θ જવાબદાર છે. સુરેખ. તો એનો મતલબ હકીકતમાં અહીંયા શું લેવા પડે? v સમાંતર. આ લેવા પડે v સમાંતર ગુણ્યા. હવે ઉભા રહેજો. પીચ એટલે તો કે એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલું સુરેખ અંતર. એક આવર્તકાળ. મિત્રો આવર્તકાળ એટલે સમય જ છે. હમણાં તો બોલ્યો 5 સેકન્ડ એમ. એટલે અહીંયા સમયની જગ્યાએ શું લખવું પડે? આવર્તકાળ. તો આ થઈ ગયું પીચનું સમીકરણ. કે પીચ ઇઝ ઇક્વલ ટુ વેગનો સમાંતર ઘટક ગુણ્યા આવર્તકાળ. ફરીથી વેગનો સમાંતર ઘટક. કોને સમાંતર? ચુંબકીય ક્ષેત્રને. ચુંબકીય ક્ષેત્ર આમ, વેગ પણ આમ, એટલે સમાંતર ઘટક જે હોય એ લેવાનો અને ગુણ્યા આવર્તકાળ. ક્લિયર? હવે થોડુંક ખાલી આમાં સાદરૂપ આપવું હોય તો પીચના પીચ બેઠા રહેવા દો. PITCH પીચ બેઠા રહેવા દો. v સમાંતરની જગ્યાએ લખી નાખો v cos θ ગુણ્યા t ના t બેઠા. પતી ગયું. તો આ તો મિત્રો પીચનું સમીકરણ.
આવડશે. એકદમ અગત્યનો સવાલ, બે ગતિ મિશ્રિત થાય છે. સુરેખ ગતિ થાય, વર્તુળાકાર ગતિ થાય એટલે હેલિકલ ગતિ થાય. હેલિકલ ગતિ થાય એટલે વર્તુળાકાર પરસ્પર ગતિ કરે છે તો ત્રિજ્યાની વાત આવે. ઉપરાંત એની સાથે કોની વાત આવે? આવર્તકાળની વાત આવે. સવાલની અંદર ક્લિયર કીધું હતું કે પીચ સમજાવો. ક્લિયર? તો વિદ્યુતભારે એક આવર્તકાળ જેટલા સમયની અંદર કાપેલા સુરેખ અંતરને ખબર જ પડે, ઝડપ બરાબર અંતર છેદમાં સમય એટલે સુરેખ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપનો કયો ઘટક લેવો પડે? સુરેખ અંતર. સુરેખ એટલે આ તરફ તો v cos θ લેવા પડે. ફાઇનલી ક્લિયર. આવડશે? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. હું આને સાફ કરી નાખું છું. મિત્રો હવે વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રની અંદર જે કાંઈ પણ ગતિ હતી એને અનુરૂપ જે કાંઈ પણ થિયરી હતી એ લગભગ બધી થિયરી પૂરી થઈ ગઈ, મીન્સ કે પૂરી થઈ ગઈ. હવે આ જે કાંઈ પણ સમીકરણ ભણી ગયા એને અનુરૂપ આપણે દાખલા ગણીએ છીએ. સ્વાધ્યાયના ઉદાહરણના જે કાંઈ પણ આને રિલેટેડ દાખલા છે એ દાખલા આપણે પૂરા કરીએ. ચાલો ધ્યાન આપજો. પહેલા ઉદાહરણના દાખલા પૂરા કરીએ અને પછી સ્વાધ્યાયના પૂરા કરીએ. શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપો. સૌથી પહેલા આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર 4.3. ચાલો ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 4.3. 4.3 શરૂઆત કરીએ. રકમની અંદર જોતા જાજો. એકદમ સીધા દાખલા, ખાલી સમીકરણ મૂકવાના છે. સમીકરણની અંદર કિંમત મૂકો અને જવાબ લાવો. મિત્રો કિંમત હું ખાલી બતાવી દઈશ, જવાબ તમારે જાતે કેલ્સીની અંદર કરવાનો છે, હું નહીં કરું. ચાલો ઠીક છે. ઉદાહરણ 4.3 શું કે છે? 6 ગુણ્યા 10 - 4 ટેસ્લા. 6 ગુણ્યા 10 - 4 ટેસ્લા. ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર. મિત્રો બી ની કિંમત આપી. બી ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10 - 4 ટેસ્લા. ચાલો આગળ જાઓ. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 ગુણ્યા 10 મીટર પર સેકન્ડની ઝડપથી. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 ગુણ્યા 10 મીટર પર સેકન્ડની ઝડપથી. મિત્રો ઝડપ એટલે વી. વી 3 ગુણ્યા 10 મીટર પર સેકન્ડ. એનું કહેવાનું ઇન્ટેન્શન સમજો. ચુંબકીય ક્ષેત્રને લંબ આટલી ઝડપથી. લંબ એટલે મિત્રો કેવી ગતિ થશે? વર્તુળાકાર ગતિ. સમજાય છે? ચાલો જુઓ અંદર ફરીથી. 6 ગુણ્યા 10 - 4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ 3 ગુણ્યા 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન. એટલે કોઈ ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય ક્ષેત્રમાં આટલા વેગથી એને લંબ ગતિ કરવાનો પ્રયત્ન કરે છે અને લંબ ગતિ કરે એટલે વર્તુળાકાર ગતિ થઈ જાય. ઓકે. ઇલેક્ટ્રોન એનું દ્રવ્યમાન એટલે ઇલેક્ટ્રોનનું દળ me. ચાલો me 9.1 ગુણ્યા 10 - 31 કિલોગ્રામ. ન આપેલા હોય તો આપણને આવડે જ છે. અને વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. એને કહી દીધું છે બધું તો લખી નાખો. 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. કુલમ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? આવી ગયું. માર્ગની શું હશે? ત્રિજ્યા. એટલે r ને શોધવાના છે. ચાલો પછી આગળ વાંચી લો શું કે છે. કેટલી હશે? તેની પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે? મિત્રો આવૃત્તિ એટલે f. એટલે f ને શોધવાના, r ને શોધવાના, f ને શોધવાના. આવું તો લગભગ આપણે બધું ભણી ગયા છીએ. આના સમીકરણ આપણે ભણી ગયા છીએ. અને તેની ઉર્જા keV માં શોધો. તેની ઉર્જા keV માં શોધો. મિત્રો ઉર્જા એટલે ઉર્જાને આપણે જનરલી કે વડે દર્શાવીએ, કે વડે. તો એક કામ કરીએ, ઉર્જા કે એને શોધવાની છે પણ કયા એકમમાં? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. મિત્રો આને બોલાય કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉર્જા શોધવાની જનરલી ઉર્જા કયા એકમમાં આવે? જૂલમાં આવે. જૂલમાં આવે. તો જૂલને તમારે શેમાં ફેરવવાના છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. સમજાવીશ કઈ રીતે થાય કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. પછી આગળ જાઓ. કાઉન્સની અંદર સરસ મજાનો સંબંધ આપી દીધો જો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 - 19 જૂલ. આ તમને મિત્રો યાદ હોવા જોઈએ. તમારી પાસે ઓપ્શન નથી. આપણે આપી દીધા એ સરળતા માટે આપેલા છે પણ તમારે યાદ રાખવાનું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તો કે 1.6 ગુણ્યા 10 - 19 જૂલ. યાદ રાખવાનો એક સીધો રસ્તો છે. એક તો એક જ છે, એનો કોઈ પ્રશ્ન નથી. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય? 1.6 ગુણ્યા 10 - 19 જૂલ. એટલે એનો મતલબ વોલ્ટ ને કાઢી નાખો, એની જગ્યાએ શું લખી નાખો? જૂલ. ક્લિયર? એની જગ્યાએ શું લખી દો? 1.6 ગુણ્યા 10 - 19. તો શેમાં ફરી જાય? જૂલમાં. આટલું યાદ રાખજો. ઓકે, આવી ગયા. ઓકે, બસ આ છેલ્લે આપેલા હતા અને આને શોધવાના છે. આ ત્રણને શોધવાના છે. આરામથી મળી જાય મિત્રો. પહેલા તો સમજો વર્તુળાકાર પથ જ થાય ને. કેમ? કેમ કે v અને b એકબીજાને કેવા છે? લંબ. એને રકમમાં જ કીધેલું. આન્સર લખીએ જોજો. અહીં કોણ કોને લંબ છે? તો કે વેગ લંબ ચુંબકીય ક્ષેત્ર હોવાથી
હોવાથી. મિત્રો એક કામ કરીએ, ઉપર સદિશ નહીં કરું કેમ કે એને ઝડપ કીધેલું છે. ઓકે, તો લખી નાખો વિલંબી એટલે ઝડપ, લંબ ચુંબકીય ક્ષેત્ર હોવાથી ઇલેક્ટ્રોન વર્તુળ આકાર પથ પર ગતિ કરે છે. અને બધા વર્તુળાકાર પથ પર ગતિ કરે તો એનું સૂત્ર, તો એની ત્રિજ્યા, તેથી ત્રિજ્યા r = mv/qd. કોઈના મગજમાં એવું નથી ચાલતું ને કે v લંબ લેવાના, v sin થીટા? ના ના, આપણે ડાયરેક્ટ લંબ જ કીધા છે. લંબ હોય તો કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ. પતી ગયું. r ની કિંમત શોધવી તો r = m મૂકી દો, v મૂકી દો, q મૂકી દો, b મૂકી દો. ચાલો ચાલો ચાલો, m ક્યાં છે ક્યાં છે ક્યાં છે? અહીંયા રહ્યા 9.1. ચાલો અહીંયાથી કરું. r = 9.1 ગુણ્યા 10⁻31. ચાલો ઝડપથી ગણતરી કરવા લાગજો. v કેલ્સીની અંદર ગણતરી કરવા લાગો. 3 ગુણ્યા 10⁻7. ચાલો આ બાજુ આવી જાઓ. q ની કિંમત, q એટલે 1.6 ગુણ્યા 10⁻19 ને ગુણ્યા b ની કિંમત, b 6 ગુણ્યા 10⁻4, 6 ગુણ્યા 10⁻4. ચાલો ગણતરી ઝડપથી કરી નાખો. આનો ગુણાકાર ભાગાકાર કરો તો મિત્રો, આનો ગુણાકાર ભાગાકાર કરશો ને એટલે લગભગ આટલો જવાબ આવશે, 28.12 ગુણ્યા 10⁻2. આનો ગુણાકાર ભાગાકાર કરશો, ઘાતની ગણતરી કરશો એટલે આટલો જવાબ આવશે, એકમ આવશે મીટર. મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો છે, તમે ગુણાકાર ભાગાકાર લાવીને ચેક કરજો કે આ જવાબ આવે છે કે નહીં. ક્લિયર? ડાયરેક્ટ જવાબ નહીં લખતા કોઈ મતલબ નથી. ઓકે ઠીક છે, આ મીટરની અંદર જવાબ આવી ગયો, ત્રિજ્યા મળી ગઈ, જો મિત્રો r મળી ગઈ, પતી ગયું. આવૃત્તિને શોધો. ચાલો આવૃત્તિનું સૂત્ર યાદ કરાવો તો કેવી રીતે લખાય? આવૃત્તિને શોધવા છે, કેવી રીતે મળે? f વડે દર્શાવ્યા આપણે. મિત્રો એક રીતે સમજો તો આવૃત્તિ બે રીતે મળી શકે એમ છે. સાંભળજો, તમને આવર્તકાળનું સૂત્ર મળે. આવર્તકાળ t = 2πm/qb. પણ તમને યાદ છે કે આવર્તકાળ એટલે તો એને કહેવાય 1/f કહેવાય. આવર્તકાળ એટલે 1/f, તો એનો મતલબ 2πm/qb. તો તમારે f ને શોધવા હોય તો વ્યસ્ત લેવા પડે. તો f = qb/2πm. તો જો સમીકરણ છે તે q છે તો કે છે, b છે 2 છે, π છે, m છે, તો f મળી જાય. આ f મેળવવાનો એક રસ્તો. મિત્રો f મેળવવાનો બીજો રસ્તો પણ છે. કેવી રીતે લાવવું નહીં જોજો. મિત્રો તમને આ સમીકરણ ખબર છે, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. હવે આમે અંદર થોડીક બુદ્ધિ લગાવજો, થોડુંક મગજ ચલાવો. ઝડપ એટલે વેગ, ઓકે વેગ. અંતર, સર આમાં અંતર કયું? મિત્રો સમજો, અહીંયા પદાર્થ આ વિદ્યુત ભાર છે એ કેવી ગતિ કરે? તો કે વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિ એટલે અહીંયાથી ચાલુ કરીને અહીંયા આવે. તો મેં તો અહીંયાથી ચાલુ કરીને અહીંયા ફરીને અહીંયા આવે ત્યાં સુધીમાં કેટલું અંતર કાપ્યું કહેવાય? તો કે પરિધ જેટલું. અહીંયાથી ચાલુ કરીને અહીંયા આવે તો કેટલું અંતર કાપ્યું કહેવાય? પરિધ. તો અહીંયા કહેવાય 2πr. અને ઉભા રહેજો, છેદમાં સમય. મિત્રો એક આવર્તકાળ દરમિયાન તમે અંતર ગણો. જો અંતર ક્યારે ગણો? એક આંટો પૂરો કરે ત્યારે. તો એક આંટો પૂરો કરવા માટે લાગતો સમય એટલે એને તો કહેવાય આવર્તકાળ. સમજ પડે? એને આવર્તકાળ કહેવાય. સર આમાં આવૃત્તિ કેવી રીતે મળે? મળી ગયા. જો વેગના વેગ બેઠા, 2πr બેઠા. જોજો મિત્રો 1/t એને તો શું કહેવાય? f. સંબંધ આવો છે, t = 1/f. તો f ને સૂત્રનો કરતા બનાવો તો f બરાબર 1/t. તો 1/t દેખાય ત્યાં શું મૂકી દેવાય? f. 1/t તો ત્યાં શું મૂકી દેવાય? f. તો જો હું f ને સૂત્રનો કરતા બનાવું તો f બરાબર v/2πr. પતી ગયું. આ સમીકરણથી જવાબ લાવશો કે આ સમીકરણથી જવાબ લાવશો, બંને જવાબ એક સરખા જ આવવાના છે, કોઈ ફરક ન પડે. ક્લિયર? આ સમજણ પરથી છે, આ તમને જે સૂત્ર આવડતું હતું એની પરથી છે, જે તમને યોગ્ય લાગે એ કરી નાખો. આની અંદર જો ઓછી કિંમત મૂકવી પડે, એક v ની મૂકવી પડે અને r ની જ મૂકવી પડે, તો હું આ મૂકી દઉં ને. તમે આ મૂકીને કરો તો વાંધો નહીં, આમાં q મૂકવા પડે, b મૂકવા પડે, m મૂકવા પડે, 3 કિંમત મૂકવી પડે. આની અંદર 2 જ મૂકવી પડે. તો એક કામ કરો, આનો ઉપયોગ કરી લો. ક્લિયર? આ મૂકીને કરો તો મને વાંધો નથી, જવાબ આવે જ છે. ઓકે ચાલો ઠીક છે. સૂત્ર કઈ રીતે લેવું એને ધ્યાનમાં રાખજો. સાફ કરી નાખું. ચાલો ઓકે. શું આવ્યું? v/2πr. આવૃત્તિ f બરાબર v/2πr. પતી ગયું. ચાલો f ને શોધવા છે. v ની કિંમત જુઓ તો કે 3 ગુણ્યા 10⁻7. આ બાજુ આવી જાઓ તો કે 2 પછી π એટલે 3.14 ચલાવી લેજો.
આર ની કિંમત અહીંયા રહી તો કે 28.12 ગુણ્યા 10 ની -2 આવો જવાબ આવે છે. ક્લિયર? ચલો આવૃત્તિની ગણતરી કરો તો ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ થાય ઝડપથી કરો. કેટલો જવાબ આવે છે? લગભગ આવો આવે છે 17 ગુણ્યા 10 ની 6 આવો જવાબ આવશે મિત્રો. અને તમે ઘાતમાં ગુણાકાર ભાગાકાર ઘાતનો સરવાળો બાદબાકી કરશો, આગળ પાછળ ઘાત કરશો એટલે અપ્રોક્સિમેટલી આટલો જવાબ આવશે 17 ગુણ્યા 10 ની 6. હવે ઉભા રહ્યો. એફ એટલે તો કે આવૃત્તિ. આવૃત્તિનો એકમ ચાલો આની ઉપરથી જવાબ આપો તો t = 1/f. તો f ને સૂત્રનો કરતા બનાવો તો 1/t, તો 1/સેકન્ડ. તો જો તમે આવૃત્તિનો એકમ કહી શકો 1/સેકન્ડ. અને મિત્રો યાદ કરો 1/સેકન્ડ ને આપણે કહીએ છીએ હર્ટ્ઝ. આવૃત્તિનો બહુ સીધો સાદો એકમ આપણે શું કહીએ? હર્ટ્ઝ. એટલે અહીં લખી દેવાના હર્ટ્ઝ. સમજાય છે? આ કહેવામાં આવે છે. ક્લિયર? આવૃત્તિનો એકમ હર્ટ્ઝ, HZ લખી નાખો, ગુજરાતીમાં હર્ટ્ઝ લખો તોય ચાલે, અથવા તો 1/સેકન્ડ લખી નાખો, જે કાંઈ પણ લખો એ પૂરું. આવૃત્તિ મળી ગઈ. ઉર્જા શોધીએ કે મિત્રો ઉર્જા મળી જાય. કેમ? કેમ કે આની અંદર આપણને V આપેલા જો ઉર્જા ગતિ ઉર્જાનું સમીકરણ બોલો તો ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા k = 1/2 mv². આ જ સમીકરણ છે. પૂરું થઈ ગયું. ચલો લખી નાખો k ના k બેઠા = 1/2. ચાલો m ની કિંમત બોલો. m ની કિંમત 9.1 ગુણ્યા 10 ની -31, 9.1 ગુણ્યા 10 ની -31 ગુણ્યા v², v નો વર્ગ, v એટલે 3 ગુણ્યા 10 ની 7 નો વર્ગ, તો કે 3 ગુણ્યા 10 ની 7 એનો પાછો કરવાનો છે વર્ગ. આવું કહેવામાં આવશે. કરીએ? ચાલો આ બધાનું સાદુરૂપ આપો તો ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ કરવું પડે ઘાતની ગણતરી કરો. કે નો જવાબ કેટલા આવે ચેક કરો તો લગભગ આવો જવાબ આવશે 40.5 ગુણ્યા 10 ની 17. હું ડાયરેક્ટ લખું છું અત્યારે 40.5 ગુણ્યા 10 ની 17 લગભગ આવો જવાબ આવશે. અને ઉર્જા છે તો ઉર્જાને તો મિત્રો શું હોય? જૂલ. એ સાંભળજો હવે. ઉર્જા શોધીને તમારે કઈ એકમમાં શોધી છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. પણ જો અહીંયા તમે ઉર્જાના બધા SI એકમ મૂકેલા છે. આનો કિલોગ્રામ, આનો મીટર પર સેકન્ડ. તો ઉર્જાનો એકમ શું આવે? જૂલ આવે. પણ આપણને ફેરવવાના શેમાં કીધા છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આવો એકમ લાવવાનો છે આની પાછળ. કેવી રીતે લવાય એને સમજવાનો પ્રયત્ન કરીએ. સાંભળો મિત્રો, આ જૂલમાં છે. તમારે એને શેમાં લાવવા છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા છે. મિત્રો તમારે જવાબ લાવવો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ જૂલમાં છે તો મિત્રો સમજો, જો હું જૂલને પકડી રાખું અહીંયા તો આખું પદ આવી જાય નીચે. આખું પદ આવી જાય નીચે તો તમે આવું લખી શકો. જોજો આખું પદ આવી જાય નીચે તો આવું થાય 1 જૂલ = 1/1.6 ગુણ્યા 10 ની -19 ઉપર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તે એટલે આવું. તો જો ઇન શોર્ટ જ્યાં જૂલ દેખાય ને ત્યાં તમે આવું લખી શકો. સમજે? 1 જૂલની જગ્યાએ તમે આવું પદ લખી શકો. તો એ જવાબ શેમાં થઈ ગયો? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો જૂલ લખો, જૂલની જગ્યાએ આ કિંમત લખો એટલે જવાબ થઈ ગયો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો બસ આ જ કરો. જોજો કે ના કે બેઠા કોમ્પ્લિકેટેડ નહીં કરતા, સમજો 40.5 ગુણ્યા 10 ની 17 અને જૂલ એની જગ્યાએ આખું પદ લખાય. તો આને કેટલા વડે ભાગી દેવાય? કેમ કે ઉપર તો એક જ છે. કેટલા વડે ભાગી દેવાય? તો કે 1.6 ગુણ્યા 10 ની -19 અને જવાબ શેમાં બની જાય? આને વડે ભાગો એટલે તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. પતી ગયું. સમજ પડે છે? એટલે દેશી ભાષામાં જો તમારે યાદ રાખવું હોય તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો 1.6 ગુણ્યા 10 ની -19 વડે ભાગી નાખવાના. બીજી કોઈ વાત નહીં. 1.6 ગુણ્યા 10 ની -19 વડે ભાગી નાખવાના. આવડશે? પાક્કું? બસ પૂરું કરો. ચાલો કિલો 40.5 આ બાજુ છે 1.6 ઘાત 10 ની -19 ઉપર જાય તો +19 એટલે 10 ની 17 +19. ચાલો એટલે કે = 40.5 અહીંયા 1.6 19 દૂને થાય 38. 38 માંથી 2 કાઢી નાખો 36 એટલે આ હકીકતમાં 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 36 ઘાત. સમજ પડે છે? ચાલો હવે આનું ખાલી સાદુરૂપ આપી દો. ચાલો આનું સાદુરૂપ આપો તો 40.5 ભાગ્યા 1.6 કરી નાખો. 40.5 ભાગ્યા મિત્રો 1 મિનિટ, મેં નાની અમથી ભૂલ કરી છે ને, સોરી. અહીંયા 10 ની -17 ઘાત આવે છે ને, મેં કોપી કરવાની ભૂલ કરી છે. અહીંયા 10 ની -17. ચાલો અહીંયા પણ 10 ની -17, સોરી.
ચાલો અહીંયા -17 ઉપર જાય તો +19 તો 10 ની કેટલી ઘાત થઈ ગઈ? તો 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 2 ઘાત. હવે બરાબર છે, નથી ને ભૂલ? હવે બરાબર છે. ઓકે ઠીક છે. ઓકે હવે આનું પાછું સાદુરૂપ આપી દો. 40.5 ગુણ્યા બસ એમનામ જ રહેજો 40.5 ભાગ્યા 1.6 કરી નાખો. ચલો એને કરી નાખીએ ઝડપથી. 40.5 ભાગ્યા 1.6 તો જવાબ આવે છે મિત્રો 25.31. આવો કંઈક જવાબ આવે છે. 25.31 આખો જવાબ લખો. 25.3125 આવો જવાબ આવે છે. 3125 ગુણ્યા 10 ની કેટલી છે? હજુ 2 ઘાત. આવું કે છે. ક્લિયર? ઓકે હવે તમારે જવાબ શેમાં લાવવાનો તો એને સમજવાનો પ્રયત્ન કરો. જવાબ તમારે લાવવાનો તો મિત્રો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કિલોમાં. કિલો એટલે 10 ની 3. તો મિત્રો આને 10 ની 3 ન કરી દેવાય. કેવી રીતે? આ પોઈન્ટને આ બાજુ લઈ લો તો અહીંયા આ બાજુ જાવ તો ઘાતમાં વધારો, આ બાજુ જાવ તો ઘાતમાં ઘટાડો. વારંવાર આપણે કરીએ છીએ. આ બાજુ જાવ તો ઘાતમાં વધારો. તો એક પોઈન્ટ આ બાજુ લઈ લો તો આ જવાબ શું બને? k = 2.5 31 25 ઘાતમાં 1 નો વધારો એટલે 10 ની 3. 10 ની 3 પાછળ અહીંયા તો એકમ કયો ચાલ્યો આવે છે? ઇલેક્ટ્રોન વોલ્ટ, ઇલેક્ટ્રોન વોલ્ટ, ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ અને મિત્રો 10 ની 3 એટલે કિલો. તો આને જવાબને આવું કહેવાય k = અપ્રોક્સિમેટલી આ પાછળની બધી સંખ્યા ના લખું તો 2.5 ગુણ્યા 10 ની 3 એટલે એને કહેવાય કિલો. એટલે એની જગ્યાએ લખી દીધા કિલો અને પાછળના બેઠા ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી ગયો જવાબ. આવડશે? પાક્કું? ખાલી જો સૂત્ર જ મૂક્યા છે. આની અંદર ત્રિજ્યાનું સૂત્ર મૂક્યું, આની અંદર આવૃત્તિનું સૂત્ર મૂક્યું, આની અંદર ઉર્જાનું સૂત્ર મૂક્યું. સાદુરૂપ આપ્યું. મેં અહીંયા ખાલી -17 લખીને ગાતી આપણે સુધારો કરી નાખ્યો હતો. ઓકે પછી આ બધી ગણતરી કરી. આવડશે? આવી ગયા બધા જવાબ. અને એકમ જવાબ જોજો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો એક વસ્તુ સમજજો, તમારે આગળનું જે લાવવાનું હોય ને અહીંયા કિલો લાવવાનું હોય, મેગા લાવવાનું હોય, દાખલા તરીકે માઇક્રો લાવવાનું હોય તો એની ચિંતા નહીં કરવાની. તમારે પાછળના એકમની ચિંતા કરવાની. આની તમારે ગમે એમ કરીને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવી દેવાની. પછી તમને એટલું ખબર પડવી જોઈએ કે ભાઈ કિલો એટલે 10 ની 3 કહેવાય તો મારે અહીંયા ગમે એમ કરીને 10 ની 3 લાવવાની. ઓલરેડી 10 ની 2 તો હતી જ તે તો મેં 10 ની 3 કરી દીધી. એક પોઈન્ટ આ બાજુ લે. ક્લિયર? ચાલો આગળનો દાખલો ગણીએ. બોર્ડ પરથી કોપી કરજો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. મિત્રો આની પછીનો દાખલો કરીએ. એક્ઝામ્પલ નંબર 4.3. સેમ દાખલો, કોઈ ફરક નથી. ખાલી ને ખાલી ગણતરી કરવાની છે. ગણતરી હવે તમે જાતે કરશો. હું ખાલી તમને સૂત્ર સમજાવી દઉં કે સૂત્ર કઈ રીતે લખવાના છે. એ પણ તમને જાતે ખબર પડી જ જવાની છે. ચાલો કરીએ. સેમ દાખલો છે, કોઈ ફરક નથી. ખાલી નંબર બદલેલા છે એવું કહી શકું. ચાલો કરીએ છીએ 4.4. ઓકે આવી જાવ. રકમની અંદર શું કહે છે વાંચો. એક સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ. એક સાયક્લોટ્રોન દોલનની આવૃત્તિ. આવૃત્તિ મિત્રો f કેટલી આપેલી છે? 10 મેગાહર્ટ્ઝ. પેલા બોલતા આવડવું જોઈએ. 10 મેગાહર્ટ્ઝ. ચાલો f ની કિંમત આપેલી છે. f = 10 કેપિટલ M એટલે એને કહેવાય મેગા હર્ટ્ઝ. બોલતા આવડવું જોઈએ આને. આવી રીતે નહીં બોલવાનું 10 પછી MHZ એવું નહીં. 10 મેગાહર્ટ્ઝ. ઓકે આવી કિંમત આપેલી છે. મિત્રો સાંભળજો. f = 10 મેગા છે તો એને કહેવાય 10 ની 6. આને ધ્યાનમાં રાખો. સાંભળજો મારી વાત. માઇક્રો કહું તો 10 ની -6. મેગા કહું તો 10 ની 6. આને ધ્યાનમાં રાખવાનું. મિલીમીટર કહું તો 10 ની -3. સમજ પડે? મિલીમીટર એટલે 10 ની -3 મીટર એમ. આવું કહેવા માંગુ છું. માઇક્રો એટલે 10 ની -6, મેગા એટલે 10 ની 6. આવી રીતે યાદ રાખવાનું. ચાલો પાછળનું પૂરું કરી નાખો. બેઠા લખી નાખો. મીન્સ કે મેગાની જગ્યાએ 10 ની 6, હર્ટ્ઝના હર્ટ્ઝ બેઠા. આવું થઈ ગયું. એટલે આમ જોવા જઈએ તો f ની કિંમત 10 ની 7 થઈ ગઈ. તો કે 10 ની 7 હર્ટ્ઝ. ઓકે ચાલો આગળ જઈએ. દોલનની આવૃત્તિ છે. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર? મિત્રો b ને શોધવાના. સાયક્લોટ્રોન ની વાત કરી છે ને, કઈ વાંધો નહીં, ભલે ને વાત કરી. b ને શોધવાના છે. f અને b કઈ સંબંધ યાદ આવે છે? ચલો થોડી વારમાં કરીએ. હજી આગળ જઈએ. શું કે છે? જો ડીશની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય, ત્રિજ્યા મિત્રો d પેલી આપી હતી, d આપી હતી આપણે આવી રીતે d, એની ત્રિજ્યા કેટલી કીધી છે? 60 સેન્ટીમીટર. એટલે r બરાબર 60 સેન્ટીમીટર. ફેરવી નાખો મીટરમાં. 60 ગુણ્યા 10 ની -2 મીટર હોય
તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે? ગતિ ઉર્જા કે ફરીથીની જ વાત કરી છે કે કેટલી હશે. આગળ હજી કંઈક માહિતી લખેલી છે, ગતિ ઉર્જા કેટલી હશે એને અલગ અલગ કિંમત આપેલી છે કે ઈની કિંમત 1.6 ગુણ્યા 10 - 19 એમપી. પ્રોટોનની કિંમત લખી નાખો તો કે તમને આવડતી જશે. એમપી એટલે 1.67 ગુણ્યા 10 - 27 કિલોગ્રામ. આ કિંમત યાદ રાખવાની આપણે ઘણી બધી વખત વાત થઈ છે. ઠીક છે, ચાલો એમપી બરાબર 1.67 ગુણ્યા 10 - 27. પછી આગળ વાંચો. અને 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા આપેલા છે? આ લખી જોજો. 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 - 13 લખેલા. જો મિત્રો આપણને તો થાય જ ને, હાથે કરીને આપણને નાટક કરવા આપેલું છે, સમજો ને. અહીંયા હકીકતમાં 10 - કેટલા હોવો જોઈએ? 19, પણ નથી. એનો મતલબ અહીંયા મેગા આપેલા છે એટલે હું જોજો આ એકના એક બેઠા મેગા એટલે 10 - 6. જોજો 10 - 6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10 - 13 જૂલ. સમજો 10 - 6 ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, તો અહીંયા થાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપરનું પદ બેઠું 1.6 ગુણ્યા 10 - 13 જૂલ છેદમાં 10 - 6. 10 + 6 ઉપર જાય તો -6, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 - 13 પ્લસ 6 સોરી પ્લસ 6 ઉપર જાય તો -6 જૂલ થઈ ગયા. તો 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10 - 19 ઇલેક્ટ્રોન વોલ્ટ. એની જ વાત છે, ખાલી ગોળ ગોળ કરેલા છે. આવડશે? એટલે તમારે છે ને આવું મેગામાં આપેલું હોય કે એને બહુ જોવાનો પ્રયત્ન નહીં કરવાનો. આપણે એવું સમજી જવાનું કે મને એવું કહેવા માંગે છે કે મારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા લેવાના છે. આવું જ્યારે પણ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલનો સંબંધ આવે એટલે મગજ એટલું ક્લિયર જ કરી નાખવાનું કે ભાઈ મારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આ લેવાના છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા જૂલ લેવાના છે. ક્લિયર? અને આવું આપેલું છે એનો મતલબ શું કે તમારે ઉર્જા કયા એકમમાં શોધવાની? આવું આપી દીધું છે એનો મતલબ શું? તમને રકમ આપ્યું છે એનો મતલબ શું કે ઉર્જા કયા એકમમાં શોધવાની? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આટલું એક ફિક્સ કરી નાખવાનું. ક્લિયર? આવડશે? ચાલો કરી નાખો, પૂરું કરીએ. ઓકે, આન્સર લખીએ. ચાલો સૌથી પહેલા શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર, આવૃત્તિ. મિત્રો આવૃત્તિ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કઈ સંબંધ છે ને? યાદ કરો, હમણાં આવૃત્તિના આપણે બે સમીકરણ લીધા. એક સમીકરણ એવું F = V/2πr અને એક સમીકરણ F = બોલો તો QB/2πm. કેમ કે આવર્તકાળનું સૂત્ર છે 2πm/QB. આવર્તકાળ T = 2πm/QB. તો આવૃત્તિનું એની કરતા ઉલટું QB/2πm. જો B આવી ગયા, સમજ પડે અહીંયા. એટલે એનો મતલબ જોજો આવૃત્તિ છે. ચાલો Q છે, હા છે ને, કેમ કે પ્રોટોન આપેલા, પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 - 19 એટલે એનો મતલબ આ છે. 2π તો છે જ તે, m એટલે દળ, તો કે કોનું દળ? પ્રોટોનનું દળ. અહીંયા રહ્યું. હા તો B મળવાના જ ને, શું વાંધો છે? ક્લિયર? ચાલો સીધું સૂત્ર લખીએ. આવૃત્તિ F = QB/2πm. ઓકે, B ને શોધવા તો બનાવો, B ને સૂત્ર નો કરતા 2πm જવા દો આ બાજુ, એટલે F × 2πm અપોન Q. મારી ક્યાંય ભૂલ નથી ને? F = QB/2πm. B ને સૂત્ર નો કરતા 2π આ બાજુ. ઓકે, ચાલો બરાબર છે. ઓકે, બસ પૂરું કરો. B F ની કિંમત છે 2π છે, m છે, q છે. ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે કાંઈ પણ થતું હોય બધું કરી નાખવાનું. બોલો ચુંબકીય ક્ષેત્રનો એકમ ઝડપથી ટેસ્લા. અહીંયા લખી દો ટેસ્લા. પૂરું. ક્લિયર? જવાબ લાવીને કમેન્ટની અંદર મોકલી આપજો અને ટેક્સ્ટ બુકની અંદર પહેલા ચેક કરી લેજો. ઠીક છે? જવાબ જે આવે એને ટેક્સ્ટ બુક સાથે કમ્પેરિઝન કરજો. જવાબ સાચો છે ખોટો તો જ ખબર પડશે. ક્લિયર? ચાલો આગળ જઈએ. B ની કિંમત મળી ગઈ. ઓકે, B ક્લિયર છે, આ B ક્લિયર છે. બીજું શું શોધવાની? ગતિ ઉર્જા. કરી નાખશો ને. K = ચાલો કરીએ. ગતિ ઉર્જા K = 1/2 mv². આવડશે? 1/2 છે, m છે. મિત્રો v નથી. ક્યાં v આપેલો છે? પણ v મળી જાય ને, f આપેલા છે. આપણને ખબર છે બાર પેલા v ને શોધવા પડે. તેથી વેગ શોધવા માટે તમને ખબર છે F = શું લખાય? તો કે V/2πr. પતી ગયું. હમણાં જ જોયો સૂત્ર F = V/2πr. મારે v ને શોધવા છે તો બનાવો, v ને સૂત્ર નો કરતા તો F × 2πr
પાઈ આર પૂરું. એફ ની કિંમત છે 2 પાઈ છે, આર ની કિંમત ત્રિજ્યા અહીંયા જો અહીંયા ક્લિયર. ચાલો એટલે v નો જવાબ આવશે, v એટલે વેગ ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ થાય જવાબ આવશે મીટર પર સેકન્ડ. v મળી ગયા, એ v ને મૂકીને અહીંયા મૂકી દો તો આને આપી દો સમીકરણ નંબર 1. ચાલો કોની કિંમત ક્યાં મૂકતા, તો કે v ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. જોજો ગણતરી મેં નથી કરી, તમારે બધું સાદુરૂપ આપવાનું છે, હું ખાલી સમજાવું છું. કે ની કિંમત અહીંયા 2 થી 1/2, અહીંયા તમારે m ની કિંમત લખવાની, અહીંયા v ની કિંમત લખવાની, એનો કરવાનો વર્ગ, પાછોનો ગુણાકાર ભાગાકાર જે કંઈ સાદુરૂપ આપો એટલે k નો જવાબ આવશે. બોલો મિત્રો, k એટલે ઉર્જા, ઉર્જાનો એકમ બોલો ઝડપથી, જલ્દી. જૂલ કે ઇલેક્ટ્રોન વોલ્ટ લખવું, જલ્દી જૂલ, કેમ કે આપણે SI એકમમાં કર્યું. હવે આ જૂલને શેમાં ફેરવવાના, ઇલેક્ટ્રોન વોલ્ટમાં, કેમ કે એટલે જ આ સંબંધ આપ્યો હોય તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે આને શું કરવાનું, તો કે k, આ જે કાંઈ જવાબ છે એને કેટલા વડે ભાગી નાખવાના, તો કે 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગી નાખો તો જવાબ શેમાં આવી જાય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ જે કાંઈ બે હોય એના ભાગાકાર કરો એટલે k બરાબર જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. આવડશે. અને એક વસ્તુ બીજી ધ્યાન રાખજો, અહીંયા જવાબ આવ્યો, માની લો કે જવાબ અહીંયા આવો આવે છે, મને નથી ખબર, હું ખાલી કહું છું કે અહીંયા જવાબ આવો આવ્યો, માની લો કે 1.5 ગુણ્યા 10⁶ આવો દાખલા તરીકે જવાબ આવ્યો અને પાછળ ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યા તો આ જવાબને હજી ચેન્જ કરીને શું લખી દેવાય, તો કે k = 1.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી ખબર પડવી પડે, કેમ કે 10⁶ એટલે મેગા કહેવાય. સમજે? તમે અહીંયા સુધી જવાબ લખો તો ખોટું નથી, પણ આ થોડુંક સારું લાગે. ક્લિયર? એટલે આ જવાબ નહીં આવે, આવું તમને ખાલી મેં હિન્ટ આપી કે આવું જો કંઈક થાય તો આવું ચેન્જ કરી નાખવાનું. ચાલો એટલે ગણતરી કરીને જવાબ લાવજો. ઠીક છે? ચાલો સ્વાધ્યાયના દાખલા કરીએ, કોપી કરો. ચાલો હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.11. મિત્રો 4.11 અને 4.12 એ બંને ભેગા જ દાખલા છે, ખાલી એ લોકોએ રકમ અલગ કરી છે. એટલે તમારે આપણે જ્યારે 4.11 કરશું ત્યારે સાથે સાથે રકમની અંદર 4.12 પણ હું કરાવી દઈશ, બરાબર જોજો. એટલે બંને દાખલા એક સાથે થઈ જશે, 4.11 પણ આવી જશે અને 4.12 પણ. ધ્યાન રાખજો, બંને દાખલા એક સાથે જ પૂછાય, અથવા તો અલગ અલગ પૂછે તો કંઈ વાંધો નથી, પણ એકની અંદર જ બધું આવી જાય. એટલે હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાય, લખી જોજો સ્વાધ્યાય 4.11 અને 4.12 બંને ભેગા જ છે, કાંઈ અલગ નથી. હમણાં તમને સમજાઈ જશે શું કે છે. ચાલો એક સાથે પૂરા કરીએ 4.11 4.12. 4.11 ની પહેલા વાત કરું છું, સાંભળજો. રકમની અંદર એક ઓરડામાં 6.5 ગોસ. મિત્રો જી લખેલા હોય એટલે એને કહેવાય ગોસ. શબ્દ યાદ રાખો, ગોસ, GAUSS. આવી રીતે જી કેપિટલ કરેલા હોય. ગેલ્વેનોમીટર વાળા નથી, અત્યારે ગેલ્વેનોમીટર ની વાત નથી, અત્યારે આ ગોસ ની વાત છે, કેમ કે ચુંબકીય ક્ષેત્રની વાત થઈ. 6.5 ગોસ આપેલા છે. મિત્રો ગોસ અને ટેસ્લા વચ્ચે સંબંધ છે, જો કૌંસની અંદર લખેલા છે. ક્યાં છે? ઓકે, 1 ગોસ = 10⁻4 ટેસ્લા. અહીંયા હું લખી જોજો, 1 ગોસ = 10⁻4 ટેસ્લા. આવો એક સંબંધ છે. તમને કેટલા ગોસ આપેલા છે? તમને ગોસ આપેલા છે 6.5 ગોસ. મિત્રો ગોસ એટલે એ કોનો એકમ? ચુંબકીય ક્ષેત્રનો એકમ જ છે, એટલે અહીંયા લખી દઉં B. તમને યાદ હોય તો જ્યારે મેં ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી હતી, જ્યારે હું એકમ લખાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે G આવશે, G એટલે ગોસ. યાદ છે ને? ઓકે ઠીક છે. ચાલો B = 6.5 ગોસ. એક ગોસની જગ્યાએ શું થાય? 10⁻4 ટેસ્લા, એટલે ગુણ્યા 10⁻4 ટેસ્લા. આ જો ને 1 છે એટલે આ G, તો G ની જગ્યાએ 10⁻4 લખાય. B ની કિંમત આવી ગઈ. આગળ જાઓ. ઓકે, શું કે છે રકમની અંદર જોતા હતા? ઓકે, એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલ છે. એક ઓરડો છે, એની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે એક સમાન હશે, કાં તો આ બાજુ હશે કાં તો આ બાજુ હશે, જેમ હોય. ઓકે, ચુંબકીય ક્ષેત્ર આપેલ છે. હવે સાંભળજો, આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન, એક કામ કરો, આ જે ચુંબકીય ક્ષેત્ર કીધું ને હું બતાવી દઉં. માની લો કે ચુંબકીય ક્ષેત્ર બધું અંદર તરફ છે. ઓકે, તો ચાલો હું બધું ચુંબકીય ક્ષેત્ર અંદર બતાવી દઉં આવી રીતે. એકદમ સરળ દાખલો છે મિત્રો. આપણે જે થિયરી ભણી ગયા છે ને એ ખાલી થિયરીનો આની અંદર જવાબ આપવાનો છે. ચાલો મેં ચુંબકીય ક્ષેત્ર અંદર આવી રીતે બતાવી દીધા. હવે પાછા રકમની અંદર જો. ઓકે, આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે.
આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર એક ઇલેક્ટ્રોનને કોને મૂકવાનો છે? ઇલેક્ટ્રોનને. તો માની લો કે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન આવ્યો, અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન આવ્યો છે, આ ઇલેક્ટ્રોન આવે છે. કેટલા વેગથી છોડ્યો? v v v વેગ. કેટલા વેગથી છોડ્યો? તો કે એને કિંમત આપેલી છે 4.8 ગુણ્યા 10⁶. 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ થી છોડવામાં આવે છે. તો શું કે છે? છોડવામાં આવે છે. આગળ વાંચો. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. ઇલેક્ટ્રોનનો માર્ગ, એને સવાલ એવો પૂછો, તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે સમજાવો. સમજાવો આવું કે છે. હજી આગળ કંઈક પૂછેલું છે એને જોજો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. વર્તુળાકાર પથ ઉપર ફરવાનો છે કેમ કે લંબ છે, તો એની ત્રિજ્યા શોધી નાખો. ઓકે, 4.11 રકમ પૂરી. 4.12 ની અંદર આવી જાઓ. સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષાના ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. આના ડેટા બેઠા વર્તુળાકાર ભ્રમણની આવૃત્તિ f. એટલે આ દાખલાની અંદર આપણે f શોધવાનો. 4.12 ચાલુ થઈ ગયા. f શોધો. પછી શું કે છે? શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? શું આ જવાબ એટલે f નો, એટલે અહીંયા લખો શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? આ સવાલ પણ કરેલો છે. ટૂંકમાં તમારી પાસે કેટલા સવાલ છે? એક આ પૂછેલા છે, નંબર 2 આ પૂછેલા છે, નંબર 3 આ પૂછેલા છે અને નંબર 4 આ પૂછેલા છે. 4 નંબર એટલે 4.12 આવી ગયો. બરાબર છે? એટલે બે દાખલા કમ્બાઈન જ છે. આવું કહું. ચાલો બોર્ડ ઉપર એકવાર ચેક કરી લઉં. તમે કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. પેલા છે ને આ દાખલો સમજવા માટે, આ આકૃતિ સમજવા માટે એક અહીંયા એક વસ્તુ સમજાવો ને એને સમજો. જો કે તમને આવડે છે પણ આ વાત તમારે સમજવી જરૂરી છે. હું અહીંયા જે કરું ને એને સાંભળજો. માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. જોજો બરાબર ધ્યાન આપજો તો જ આ આકૃતિની અંદર સમજાશે, નહીતર ભૂલ થશે. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે. એકદમ શાંતિથી સમજો. ચુંબકીય ક્ષેત્ર આનો મતલબ અંદર છે. માની લો કે અહીંયાથી કોઈ q વિદ્યુતભાર હું v વેગથી દાખલ કરું છું. q વિદ્યુતભાર એટલે ધન છે. જોજો આ ધન છે. ક્લિયર કીધું છે, ધન. ઓકે, હવે સાંભળો. જેવો v વેગથી અહીંયા દાખલ થાય એટલે તમને ખબર છે કે આની ઉપર બળ લાગે. વિદ્યુતભાર જેવો ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય એટલે એની ઉપર બળ લાગે. અને બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર અંદર છે, વેગ આ બાજુ એટલે 90 ડિગ્રીનો ખૂણો છે એટલે ફરવાનો છે વર્તુળાકાર જ તે. તો એનો મતલબ એવો થાય કે આમ પણ વર્તુળાકાર ફરી શકે અને આમ પણ ફરી શકે. તમને કેમ ખબર પડે આમ ફરશે કે આમ ફરશે? તો એ બળ ઉપરથી ખબર પડે. કેવી રીતે? કે જેવો અહીંયા પૂછે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી ગોઠવો, વેગની દિશામાં અંગૂઠો ગોઠવો. વેગ આ તરફ છે ને, તો બળ લાગ્યું ઉપર. એનો મતલબ એવો થયો કે આ ધન વિદ્યુતભાર છે ને આવી રીતે ગોળ ફરશે. આવી રીતે ગોળ ફરશે. ક્લિયર? હવે મારી વાત સાંભળો. આ કયો વિદ્યુતભાર હતો? ધન હતો. આપણે અત્યારે જેટલી પણ થિયરી ભણ્યા હતા એની અંદર મેં ઋણ વિદ્યુતભારની વાત જ નહોતી કરી. યાદ કરો, મેં બધે q જ લીધેલા છે. પણ મિત્રો અહીંયા સમજો, અહીંયા તમને કીધા છે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર, એટલે એનો મતલબ આની પાસે ઋણ છે. તો સર તો એ આમ જ ફરે? ના, ન ફરે. તો આની માટે શું કરવાનું? જે મેથડ છે એને ફોલો કરો. પહેલા સાંભળો. મેથડ શું? કે વિદ્યુતભાર અહીંયા આવ્યો, ઓકે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી ગોઠવી દો, ઓકે. વેગની દિશામાં અંગૂઠો ગોઠવી દો, વેગ આ બાજુ એટલે ઓકે. એટલે આમ થયું. એટલે તમને દેખાય છે કે બળ લાગે છે ઉપર. જો પણ આ પોતે નેગેટિવ છે એટલે બળ લાગે વિરુદ્ધ દિશામાં, એટલે લાગે નીચે. આવી રીતે. એટલે જે પેટર્ન ફોલો કરો છો એને જ ફોલો કરવાનું. કઈ પેટર્ન? કે ભાઈ વિદ્યુતભાર કઈ બાજુ જાય છે? વિદ્યુતભાર આ બાજુ જાય છે, ઓકે. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે અંદર, ઓકે. ચાલો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, વેગ કઈ બાજુ? આ બાજુ, એટલે એની દિશામાં અંગૂઠો. એટલે મને એવું લાગે છે કે બળ લાગે છે ઉપર, પણ વેઇટ આ ધન છે કે ઋણ? તો કે આ ઋણ છે. તો બળ ઉપર ન લાગે, પણ બળ ક્યાં લાગે? નીચે. ધન હોય. ચાલો, ધન માટે તમને એમ થાય સર ધન આપે ત્યારે શું કરવાનું? જે કરતા હોય એ જ કરો ને. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, અંગૂઠો. ધન છે તો પછી જેમ હથેળી જાય એમ જ કરો. પણ જો ઋણ હોય તો બળ ઉપર લાગતું હોય તો આપણે સમજવાનું ક્યાં લાગે છે? નીચે. સમજાય છે? તો હકીકતમાં આ જો ઋણ હોય, જો આ ઋણ હોત તો ચુંબકીય ક્ષેત્ર જો હજી અંદર નીચે આપેલું હોય તો એ ઉપર ન જાય, ઉપર જશે નહીં. એ આવી રીતે આવશે, આવી રીતે આવશે.
સમજાય છે? આ એકદમ સમજાવું છું મિત્રો. આ પરિસ્થિતિ આમાં છે. ક્લિયર? ચાલો કરીએ. તો હવે તમને થોડીક હિન્ટ પણ મળી ગઈ હશે. શું હિન્ટ મળી? કે ચુંબકીય ક્ષેત્ર મિત્રો આપણે અંદર આપ્યો તો ઇલેક્ટ્રોન લગભગ આમ આંટો મારવાનો. તો એક કામ કરાય, ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ નહીં કરાવું, હું એવું કહી દઈશ કે ઇલેક્ટ્રોન અહીંયાથી v વેગથી આવે છે. હવે સમજો. ચાલો ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? તો કે અંદરની તરફ. બતાવી દીધું. ઓકે, અંદર. વેગ કઈ તરફ? આ તરફ. એટલે એ દિશામાં અંગૂઠો. એટલે આપણને એવું લાગે બળ ક્યાં લાગે છે? ઉપર. પણ ના, ઇલેક્ટ્રોન પોતે ઋણ છે તો બળ ક્યાં લાગે? નીચે. તો એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન આવી રીતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે. ક્લિયર? આ સમજાવવું જોઈએ. તો એનો મતલબ એવો થયો કે આ બિંદુ પાસે તમે બળ ચેક કરો તો, આ બિંદુ પાસે બળ ચેક કરો તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, અંગૂઠાની દિશામાં વેગ, તો બળ ક્યાં લાગે? ઉપર. પણ ઉપર લાગશે નહીં, કેમ કે કોણ છે? ઇલેક્ટ્રોન. તો બળ ક્યાં લાગે? નીચે. નીચે. તો એનો મતલબ એવો થયો કે નીચે બળ લાગશે. અહીંયા બળ નીચે તરફ લાગશે. એટલે એનો મતલબ જેવો વિદ્યુતભાર અહીંયા દાખલ થયો એટલે એને લાગે ધક્કો. ધક્કો લાગીને એટલે સીધો આવ્યો અહીંયા, ફરીને આવ્યો અહીંયા. કેમ? કેમ કે આમ જાય છે ને, બળ ક્યાં લાગ્યું? નીચે. એટલે એ આવી રીતે આમ ફરી ગયા, અહીંયા પહોંચ્યા. હવે જો શું થાય, અહીંયા પહોંચે એટલે વેગ કઈ દિશામાં? નીચે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? અંદર. વેગ ક્યાં છે? જલ્દી નીચે. એટલે આમ થયા. પણ ઉભા રહ્યો, બળ આમ નહીં લાગે, કેમ કે આ ઋણ છે તો બળ લાગે આ બાજુ. એટલે એનો મતલબ બળ લાગે છે આ બાજુ, અને બળ આ બાજુ લાગે છે એટલે વિદ્યુતભાર નીચે જતા હતા, બળ આ તરફ લાગ્યું એટલે એ આવી ગયા ફરીને અહીંયા. સમજાય છે? ફરીથી આ બિંદુ માટે સમજો. આની તમને ખબર પડી કે બળ ઉપર લાગતું, બદલી શું કામ નાખ્યા? કેમ કે ઋણ છે એટલે નીચે થઈ ગયા. હવે આને સમજવાનો પ્રયત્ન કરો. ઇલેક્ટ્રોન અહીંયાથી આવે છે, આવે છે, આવે છે, આવે. વેગ ક્યાં થયો? નીચે. વેગ નીચે છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો કે અંદર છે. વેગ નીચે છે તો બળ થાય આ બાજુ. પણ યાદ કરો, આ ઇલેક્ટ્રોન છે તો બળ આ તરફ ન લાગે, વિરુદ્ધ દિશામાં લાગે, એટલે આ તરફ. એટલે બળ લાગ્યું આ બાજુ. એટલે આના કારણે બળ અહીંયા આમ લાગે છે નીચે, આના કારણે બળ આમ લાગે છે. હવે માની લો કે આ ઇલેક્ટ્રોન ફરીને અહીંયા પહોંચ્યો તો અહીંયા બળ ચેક કરો તો ફરીથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, વેગ કઈ તરફ? આ તરફ. આ તરફ. એટલે એની દિશામાં અંગૂઠો તો બળ આપણને લાગે નીચે. પણ મિત્રો નીચે નહીં, ઇલેક્ટ્રોન છે તો ક્યાં લાગે? ઉપર. એટલે બળ લાગે છે ઉપર. જુઓ, તો એનો મતલબ એવો થયો કે બધા બળ કેન્દ્ર તરફ લાગે છે, વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ લાગે છે. અને કેન્દ્ર તરફ લાગે છે તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? તો કે વર્તુળાકાર ગતિ કરે. સાબિત થઈ. ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે, બતાવી દીધું. કોના પરથી? તો કે બળની દિશા પરથી. બળની દિશા પરથી. ક્લિયર? ચાલો આ ભાગ પૂરો થઈ ગયો છે, એને લખીએ. લખી જોજો, આન્સર લખીએ, સમજતા જો મારી સાથે સાથે. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ક્યાં બતાવેલું છે? આપણે અંદર તરફ. અહીંયા બતાવી દો. અહીંયા બી લખી નાખજો. બી. ચાલો લખી નાખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર બી અંદર તરફ છે. આપણે અંદર તરફ માની લઈએ, અંદર તરફ છે. હવે કોઈ ઇલેક્ટ્રોન કેટલા વેગથી? v વેગથી ચુંબકીય ક્ષેત્રની કેવી રીતે દાખલ થાય છે? લંબ દાખલ થાય છે. અહીં લખાવો, જેમ દેખાય છે એમ લખાવો. અહીં એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે દાખલ અરે કેમ આવું થાય છે? સોરી, ચાલો ફરીથી. અહીં એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી એની પાસે કેટલો વેગ છે? v. ઓકે, v વેગથી દાખલ થાય છે. v વેગથી દાખલ થયો. હવે આપણું સૂત્ર મૂકો કે કોઈ વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય તો એની પર બળ લાગે. v વેગથી દાખલ થાય છે એટલે એની પર શું લાગે? બળ લાગે. પરિણામે ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ચાલો બળ F = Q સદિશ V ક્રોસ B, બોલો આવું થાય. F મૂલ્ય સ્વરૂપમાં લખવું એટલે F = Q V B sin θ
પણ હવે થોડુંક સમજીએ. ક્યુ એટલે આપણી માટે વિદ્યુતભાર તરીકે કોણ છે આપણી માટે? ઇલેક્ટ્રોન. તો ક્યુ ની જગ્યાએ મૂકી દઉં ઈ, એટલે અહીંયા લખી દઉં ઈ વી બી સાઇન થીટા. હવે થીટાને સમજવાનો પ્રયત્ન કરો. થીટા કોની વચ્ચેનો ખૂણો? વી અને બી વચ્ચેનો. ખબર જ છે વી કઈ બાજુ, સોરી બી કઈ બાજુ? વી અને બી બંને ચેક જ કરવાના. ચાલો, વી છે આ બાજુ, બી ક્યાં છે? અંદર તરફ. ખૂણો કેટલો બન્યો? 90. વી આ તરફ, બી આ તરફ, ખૂણો બન્યો 90. જો વી આ તરફ, બી અંદર તરફ, દેખાય છે ને? બી અંદર, વી આ બાજુ, ખૂણો બન્યો 90. ઓકે, તો થીટાની કિંમત કેટલી થઈ? 90. sin 90 ની કિંમત 1, એટલે F = EVB. બળનું મૂલ્ય ખબર પડી ગઈ. બળનું મૂલ્ય ખબર પડી. કેટલું લાગે? તો કે EVB જેટલું. અને દિશા બધી કઈ તરફ મળે છે? કેન્દ્ર તરફ. તો હવે લખો ઉપરાંત આ ઇલેક્ટ્રોન પર લાગતા, જોજો લાગતા બળની દિશા એ વર્તુળ આકાર માર્ગના કેન્દ્ર તરફ હોવાથી વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ હોવાથી ઇલેક્ટ્રોન એ વર્તુળ આકાર પથ પર ગતિ કરે છે તેમ કહેવાય છે. જવાબ આવી ગયો. સમજાય છે મિત્રો? બળ લાગી ગયું. કેટલું લાગ્યું? તો કે EVB. ઈ તમે કહી દીધું. પણ કઈ તરફ લાગે? તો કે કેન્દ્ર તરફ લાગે. અને કેન્દ્ર તરફ બધા બળ જો કેન્દ્ર તરફ લાગે તો ડેફિનેટલી જે કાંઈ પણ ઇલેક્ટ્રોન છે કેવા માર્ગે ગતિ કરે? વર્તુળાકાર માર્ગે. સાબિત થશે મિત્રો. હવે તો ખાલી આપણે ફોર્માલિટી કરવાની. R નું સૂત્ર મૂકો, F નું સૂત્ર મૂકો, અને આ શું? આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે. આ એટલે આ. ઠીક છે, આ ભાગ પૂરો થઈ ગયો. પહેલો ભાગ પૂરો. બીજો ભાગ કરીએ. બીજો ભાગ ચાલો ત્રિજ્યા R = બોલો. અરે વર્તુળાકાર પથ પર ગતિ કરે. બોલો કયું સૂત્ર? તો કે mv/qb. ખતમ, પૂરું. એમ કોનું દળ? મારું કે તમારું? જલ્દી. એમ કોનું દળ? ઇલેક્ટ્રોનનું દળ. કેમ કે ઇલેક્ટ્રોન ગોળ ફરે છે. ચાલો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું જોવામાં નથી આપેલું? બોલો જલ્દી. 9.1 × 10⁻31. અહીંયા લખો. v એનો વેગ આપેલો છે. અહીંયા રહ્યો 4.8 × 10 ઓકે. q વિદ્યુતભાર કોનો? ઇલેક્ટ્રોનનો. 1.6 × 10⁻19. મિત્રો ત્રિજ્યા શોધો છો એટલે માઇનસ હવે લખાય નહીં. એટલે આપણે 1.6 × 10⁻19 જ લખી દેવાના આની જગ્યાએ. અને b એટલે ચુંબકીય ક્ષેત્ર. અહીંયા રહ્યું 6.5 × 10⁻4. બધી કિંમત છે. તમારી સરળતા માટે હું ખાલી m ની કિંમત અહીંયા લખી દઉં છું કે ભાઈ અહીંયા me ની કિંમત કેટલી? તો કે 9.1 × 10⁻31 કિલોગ્રામ. મિત્રો સમજજો, આ કિંમત આપેલી નથી. આ ધ્યાનમાં રાખજો અને તમને એ ખબર પડી પડે આ દળ કોનું દળ? જે ભ્રમણ કરે છે. કોણ ભ્રમણ કરે છે? ઇલેક્ટ્રોન. me એટલે આપેલા. અને q ની કિંમત અહીંયા લખવી તો એ પણ લખી દઉં. ચાલો કે q બરાબર અમારી માટે છે ઇલેક્ટ્રોન, પણ અમે મૂલ્ય લઈએ છીએ એટલે 1.6 × 10⁻19 કુલમ. કિંમત અહીંયા મૂકો. આવડશે બધું? ફરીથી ગુણાકાર ભાગાકાર જે કાંઈ પણ કરો એ બોલો. એકમ ત્રિજ્યા, એકમ બોલો મીટર. અહીંયા લખી નાખો મીટર. આવી ગયો જવાબ. આનો કામ પૂરો. આવૃત્તિની વાત કરીએ મિત્રો. આટલાની અંદર બધું પૂરું થઈ જવાનું છે. આવૃત્તિની વાત કરીએ. આવૃત્તિ f. ચાલો f નું સૂત્ર બોલો. f = v/2πr. આવું છે ને? f = v/2πr. અથવા તો આ સૂત્રને ન જોઈએ તો આપણી પાસે f નું સૂત્ર આવું પણ છે. f = 2πm/qb. આવું સૂત્ર છે. f = 2πm/qb. ચાલો આ સૂત્રનો ઉપયોગ કરું તો જોજો. હવે આવૃત્તિ f = 2πm/qb. ચાલો અંદર આની કિંમત મૂકો. ચાલો 2π તો કે આવી ગયા. m એટલે ઇલેક્ટ્રોનનું દળ. અહીંયા q વિદ્યુતભાર, b આવી ગયા. f નો જવાબ આવશે. બોલો એકમ જલ્દી. તો કે હર્ટ્ઝ. સમજ પડે? મૂકી દીધા. પૂરું. પણ હવે વાંચો. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે? આ જે કાંઈ પણ જવાબ આવ્યો એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે? વેગ v પર આધાર રાખે? નો રાખે. 2π m
ક્યુ બી, આની અંદર વી છે જ નહીં. જો મિત્રો આની અંદર વી છે જ નહીં તો એનો મતલબ ઝડપ પર આધાર રાખે નહીં. કેમ કે જો અહીંયા 2 પાઈ એમ ક્યુ બી અંદર વી હોય તો કંઈક વિચારીએ કંઈક. તો તમારા મનની અંદર મને ખબર છે એક પ્રશ્ન તરત જ આવે, સર હમણાં જ તમે સૂત્ર લખ્યું હતું F = V ના છેદમાં 2 પાઈ R. સર આની અંદર V છે તો એનો મતલબ F છે એ V પર આધાર રાખે. મિત્રો તમને આવો પ્રશ્ન થાય પણ એક સાંભળજો, મસ્ત સરસ મજાની વસ્તુ કહું તમને. આની ઉપરથી એવું લાગે પણ આધાર રાખે, પણ નો રાખે. કેવી રીતે નહીં રાખે? ફરીથી જુઓ તો આ F, તો F ની જગ્યાએ તો શું લખાય? તો કે આ ક્યુ બી ના છેદમાં 2 પાઈ એમ લખાય. તો = V છેદમાં 2 પાઈ R. આ 2 પાઈ કેન્સલ. તો R = શું આવી ગયા? R = શું આવી ગયા? આ MV અહીંયા ગયા અને QB અહીંયા આવી ગયા એટલે MV છેદમાં QB. સર આ તો અમને ખબર જ છે R = MV છેદમાં QB. ઉભા રહ્યો, આની ઉપરથી તમે શું સમજાતા કે R એ V ના સમચલનમાં હોય, R એ V ના સમપ્રમાણમાં હોય, આવું સમજાતા. તો એનો મતલબ એવો થયો જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો જેમ R વધે એમ V વધે. આ R વધ્યા તો તમને એવું લાગે કે F વધે. જોજો F વધે કેમ કે સમપ્રમાણમાં છે. પણ જો V વધે તો R વધે. આ R વધે, અહીંયા ખબર પડે છે ને, R વધે તો V વધે. એનો મતલબ V વધ્યા તો R વધ્યા. મિત્રો R વધ્યા તો પાછા F શું થાય? ઘટે. એટલે આ V ના કારણે F વધવાનો પ્રયત્ન કરે પણ આ R ને કારણે F ઘટવાનો પ્રયત્ન કરે. એટલે ઉપર એક થયા નીચે એક થયા, વિરુદ્ધ થઈ ગયા, એક વધારે એક ઘટાડે. તો એનો મતલબ આમાં કાંઈ ફરક પડે નહીં. એટલે આ સૂત્રનો ઉપયોગ કરો તો એવી રીતે સમજાય. અને આ સૂત્રની અંદર તો વેગ આવતા જ નથી. મિત્રો આ જોઈશ તો ફરીથી કહું, સાંભળો, ફરીથી સમજાવું. આપણને આવી ખબર હતી, મનની અંદર જે પ્રશ્ન છે એને જ ક્લિયર કરીએ. તમને એવું થાય કે સર તમે F એમ કહો છો તો F = V ના છેદમાં 2 પાઈ R. ઓકે, માની લીધું. તો સર અહીંયા તો ક્લિયર દેખાય કે F એ V ઉપર આધાર રાખે છે. ભલે દેખાતું, હા ભલે રાખે જ છે, હું ક્યાં ના પાડું છું. તો તમને અહીંયા એવું દેખાય કે જો F ચલે છે સર V થાય અને F ચલે છે R 1/R થાય. જો 1/R થાય. પણ હવે આપણને એ ખબર છે, જો હું વેગ વધારું તો એનો મતલબ F વધે. ઓકે, વધે, મને ક્યાં વાંધો છે, વધે. પણ એક વસ્તુ સમજો, જો વેગ વધે તો ત્રિજ્યા વધે કેમ કે એ બંને સમપ્રમાણમાં. તો એનો મતલબ ત્રિજ્યા વધે, ત્રિજ્યા વધી. અને મિત્રો ત્રિજ્યા વધે તો F ઘટે. તો એકને કારણે F વધવાનો પ્રયત્ન કરે છે, એકને કારણે F ઘટવાનો પ્રયત્ન કરે. તો એનો મતલબ F કેવા રહે? અચળ. ન વધે ન ઘટે. એટલે F કેવા રહે? અચળ. અચળ એટલે વેગ ઉપર આધાર રાખે નહીં. ક્લિયર? એટલે આમાં તો તમને ક્લિયર દેખાશે F = 2 પાઈ m છેદમાં QB. કેમ કે આમાં V જ નથી. એનો મતલબ આવૃત્તિ ઝડપ પર આધાર રાખતી નથી. અને મિત્રો આ વાત મેં ઓલરેડી આપણે સાયક્લોટ્રોન જ્યારે ભણતા હતા ત્યારે મેં સમજાવી જ દીધી, પણ અત્યારે થોડું વિસ્તારથી સમજા. ચલો ઠીક છે. અહીં આવૃત્તિ એ ઝડપ પર આધાર રાખતી નથી. આટલું કહી દેવાનું. અહીં આવૃત્તિ એ ઝડપ પર આધાર રાખતી નથી કેમ કે આની અંદર V છે જ નહીં. ક્લિયર? તો ફાઇનલી 4.11 4.12 પૂરા થઈ ગયા. મિત્રો ગણતરી મેં બાકી રાખી છે તે તમારે કમ્પલસરી પૂરી કરવાની છે. આગળની પણ આકૃતિમાં આગળના પણ દાખલાની અંદર જે કાંઈ પણ ગણતરી બાકી છે એને પૂરી કરજો. મિત્રો આની સાથે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભારની કોઈ પણ ગતિ હોય, માની લો કે સીધી ગતિ છે તો બળ ન લાગે, લંબ ગતિ છે તો વર્તુળાકાર ગતિ લાગે, કોઈ ખૂણે ગતિ હોય તો હેલિકલ ગતિ કરે. એ ગતિ બની ગયા એની અનુરૂપ બધા જ દાખલા. ક્લિયર છે? લેક્ચરનો એકાદ બે વખત રિવિઝન કરજો તો જ